बुद्धि पद्मं प्रसीदतु ध्यानासमर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थो न संशय। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमः। श्रीकृष्णाय नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालुवे नमः। આજે પુત્રદા એકાદશી, એ એકાદશીના બધાને ખૂબ ખૂબ વધાઈ અને શુભાશીર્વાદ બધા વૈષ્ણવને. આપણે એકાદશીના દિવસે શ્રી બાલકૃષ્ણ પ્રભુની સન્મુખ જે હિલગ્નના પદો ગવાય છે એકાદશીના ભાવનાના, એમાં દાન એકાદશીના ભાવના કીર્તનો હિલગ્ના એટલે બ્રજભક્તો જે છે ગોપીજનો એ દાન આપવા માટે, એટલે દહીં દૂધ ગોરસ વગેરે એને વેચવા માટે મથુરા જતી હતી અને ઠાકોરજીએ જ્યારે દાન માંગ્યું એ ભાવના પદો, બે પદો છે, એક માધવદાસજીનું છે અને એક શ્રી સુરદાસજીનું છે. એના પર જેટલું બની શકશે એટલું આપણે એનું વિવેચન કરશું. આપણે તો આમ તો રામકલીમાં ગવાય છે, હિલગ અને ખંડિતાના ભાવ પર આધારિત છે આખું. આ લીલાના દર્શન શ્રી માધવદાસજીને, ગોસાઈજીના સેવક માધવદાસજી, એમને થાય છે. આપણે ત્યાં કીર્તનની પણ પ્રણાલિકા છે, એટલે જન્માષ્ટમીથી કીર્તનની પ્રણાલિકા ચાલુ થાય તે સાતમ સુધી હોય અને એ પ્રણાલિકા પ્રમાણે જે રીતના જે કીર્તનો હોય એ ઠાકોરજી પાસે આપણે ગાવાના હોય છે. એમાં ખાસ કરીને 11 જ્યારે હોય તો એકાદશીના પણ કીર્તનો આ હિલગની અંદર શ્રી ઠાકોરજીની કૃપાથી મળ્યા અને આજે ઠાકોરજી સન્મુખ ગાયા પણ હતા. એના શબ્દો બહુ સુંદર છે. લગભગ સમજો કે 3 તુકનું આ કીર્તન છે. સ્થાયી અંતરા સંચારીને આભોગી જે કીર્તનમાં હોય એ પ્રમાણે. તો સખી હોં જો ગઈ દધી બેચન બ્રજ મેં ઉલટી આપ વિકાઈ. દાનના દિવસોમાં એટલે દાન એકાદશીથી લઈને અમાવસ્યા સુધી, ભાદ્રવદ અમાસ સુધીનો જે 20 દિવસનો જે ક્રમ છે એની અંદર પ્રભુ માટેનો વ્રજભક્તોનો જે અંતરમાં પ્રેમ અને બાહ્યમાન, એ બંને ભાવોને આપણે સમજીએ તો આ પદનું આપણને સ્વારસ્ય આપણને ખ્યાલ આવે. મનમાં તો એ છે કે આ દૂધ દહીં ગોરસ વગેરે જે છે એ શ્રી ઠાકોરજી અમારી પાસે માંગીને લે તો સારું, એ મનમાં છે. હિલક એવી છે. હિલક એટલે હિયે લાગી સો હિલક. આપણા હિયમાં કોઈ એક વસ્તુ લાગી ગઈ એનું નામ છે હિયે લાગ. એટલે એના ઘણા બધા અર્થો વિચારકો કરે છે કે હિયે લાગી સો હિલક, હિય મેં લગી સો હિલક, હિય સે લગી જો હિલક, હિય સુ લગી જો હિલક. એટલે આવી રીતે અલગ અલગ પ્રકારના 7 પ્રકારની વિભક્તિના પણ અર્થો
એની અંદર પ્રાપ્ત થઈ શકે છે. અને સાત્વિક, રાજસ અને તામસ અને નિર્ગુણ, આ 4 પ્રકારના સુબોધનીજી તો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ 4 પ્રકારના વ્રજભક્તો એટલે ગોપીજનો, કે આ દાનના દિવસોમાં આપણને એમ લાગે કે અત્યારે દાન એકાદશી ક્યાં છે, પણ આજની એકાદશી જે છે, એટલે લગભગ શીતકાલની જે એકાદશીઓ આવે, કારતક મહિનાની, માક્ષર મહિનાની, પોષ મહિનાની, મા મહિનાની, જેમાં ઠંડક હોય, એમાં દાનના ભાવ જ આપણે દર એકાદશીએ, એટલે આમ તો વિચાર કરો તો 12 મહિનાની જે એકાદશીઓ છે એમાં દાનનો ભાવ સૂક્ષ્મ રીતે છુપાયેલો છે અંદર. કેમ કે દાન લીલા જે થઈ એ તો થઈ એ દિવસોમાંથી, દાન એકાદશીથી લઈ એટલે ભાદરવા સુદ 11 અરે હા, હે ને, ભાદરવા સુદ 11 જે લીલાનો પ્રારંભ થયો તે ભાદરવા વદ અમાસ સુધી, પણ એની જે સ્મૃતિ, મધુર સ્મૃતિ, મીઠી મીઠી મીઠી, આમ હૃદયમાં પ્રેમનું જે દર્દ આપે ને, એવી સ્મૃતિઓ બધી એકાદશી આવે ત્યારે દાન એકાદશી વ્રજભક્તો મનમાં યાદ કરે કે આ દિવસના દિવસે ઠાકોરજી અમારા પર ખૂબ પ્રત્યક્ષ સંવરણી કૃપા અમારા પર કરેલી અને અમારી પાસે દાન માંગેલું. એમાં જે સાત્વિક હતા એમને સહજમાં દાન આપી દીધું. એમને કહ્યું બહુ ભૂખ લાગી છે, કંઈક તારી પાસે હોય તો આપ. તો ઠાકોરજીને વ્રજભક્તો કે ના, મારી પાસે તો અત્યારે દૂધ અને દહીં જ છે, માખણ છે, મિશ્રી છે, છાશ છે, થોડીક સામગ્રીઓ પણ માટલામાં ભરીને લઈ જાય. એટલે ઘન 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 સામગ્રી અને તરલ સામગ્રી એ પણ લઈ જાય. તો જેવી જેની ભૂખ હોય, જેવી જેની આવશ્યકતા હોય એ પ્રમાણે ઓખ ભરી ભરીને દૂધ, દહીં બધું પીવડાવે. એમાં તો કોઈ મોટી વાત નથી. સાત્વિક છે ને એટલે ભગવાનથી બીનારા છે. ઠાકોરજીનો ડર છે એમને કે જો અમે નહીં માંગી, એમની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો અમારું કંઈ ને કંઈ પણ પ્રભુ કરી શકે છે, યા અમને છોડી દે, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે બિચારા બહુ જ સીધા સાધા, કોઈની સાથે કોઈ વાત કરે, જેવું માંગે અને ઘેરાબંધી થાય એટલે તરત જ બધી વસ્તુ ખાલી થઈ જાય. હવે રાજસ જે ભક્તો હતા, રાજસ ભક્તો એટલે કેવી રીતે કે થોડાક સીધા પણ ખરા ને થોડા આડા પણ ખરા. આગ્રહ કરતા જેવો સરસ આવડે એ પ્રમાણે એમનું મન લપેટાઈ જાય. અને ઠાકોરજી તો આગ્રહ કરે એટલે તમને, તો આગ્રહના ચતુર સુજાન છે પોતે. ઠાકોરજી એવી મીઠી મીઠી વાતોમાં વ્રજભક્તો પાસે આ દાન, સીધી ભૂખ લાગે તો કે ના, ભૂખ લાગી તમે તો હવે જો રાજસ હોય ને તેમ કે તમને ભૂખ લાગી છે આપને, તો નંદાલયમાંથી જ મંગાવી લો ને, અહીંયા અમારા પાસે કેમ માંગો છો? અને સાત્વિક હોય તો ગેલી ગેલી થઈ જાય, આનંદમાં આવી જાય. અરે મારી પાસે કોઈ દિવસ નથી માંગતા ને આજે પહેલી વાર મારી પાસે માંગ્યું, તો મારા પાસે જે છે બધું જ પધરાવી દો. એટલે દધી સર્વસ્વ, દુગ્ધ સર્વસ્વ, ઘૃત સર્વસ્વ અને પરિમલ માખણનું બધું જે સર્વસ્વ બધું જ ઠાકોરજીને આપી દે. ઠાકોરજીને મજા પડી જાય. રાજસ ભાવ હોય એની પાસે જ્યારે માંગે તો થોડી વાર તો ઠાકોરજીને નિરીક્ષણ કરે, જુએ કે ખરેખર સાચેખર ભૂખ લાગી છે કે નહીં, એ ખાલી એમનેમ જ કરે છે કે મારા ભાવનું પરીક્ષણ કરવા માટે કરે છે. પણ ઠાકોરજીના નેત્રકમલ તો આપણે જાણીએ છીએ ને, નયનનનો ચોર છે. જેમ ચિત્તનો ચોર, એ ચિત્તની ચોરી કેવી રીતે કરે છે? નયન દ્વારા કરે છે, નેત્રો દ્વારા. એટલે પ્રભુનું અલંકાર સામર્થ્ય અને અલંકાર સર્વસ્વ અને અલંકાર રહસ્ય આ વ્રજભક્તો, રાજસ ભાવના વ્રજભક્તો બહુ સારી રીતે જાણે. સુબોધનીજી, નયનનના ભાવના આપણા કીર્તન પણ શેનમાં ગવાય છે અત્યારે. 3 થી 4 પદો એટલા સુંદર છે કે જેમાં ઠાકોરજીના નેત્ર પર બહુ જ સુંદર વર્ણન આપણા અષ્ટસખાઓએ કર્યું. અષ્ટસખાઓને તો એક જ વાર ભૂતલ પર આવ્યા પછી શ્રી મહાપ્રભુજી ગોસાઈજીને દર્શન થયા, એમને વરદ હસ્ત થયો, એમનું કંઠી બ્રહ્મ સમન થયા,
પછી વિસર્પી ચૈતન્યની જેમ આ આખી લીલા એમના દેહની અંદર, ઇન્દ્રિયોની અંદર, પ્રાણોની અંદર, અંતઃકરણની અંદર, છેક આત્મા સુધી એ ભગવદ લીલાના લહેરની અંદર, લહેરી સમુદ્રની અંદર એ લોકો બધા નિમજ્જન કરવા લાગ્યા, ડૂબી ગયા, એ રસની અંદર ડૂબી ગયા. આપણે તો જ્યાં સુધી બોલીએ કે સાંભળીએ ત્યાં સુધી આનંદ આવે, પછી પાછા એવા ને એવા થઈ જાય. પણ એ લોકો એ રસમાંથી પછી બહાર આવ્યા જ નહીં. અને કોઈક વાર આવવાની કોશિશ કરી હોય તો પ્રભુએ પાછા એને રસના સમુદ્રમાં, ભગવદ લીલા રસના સમુદ્રમાં, એમાં એ લોકો પાછા નિમજ્જિત થઈ ગયા. સુખદેવજી મહારાજના હૃદયની અંદર કેટલી બધી લીલા, 10 પ્રકારની મુખ્ય લીલા તો કહેવાય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, પોષણ લીલા, પૂતિ લીલા, મન્વંતર લીલા, નિરોધ લીલા, મુક્તિ લીલા અને આશ્રય લીલા. આ મુખ્ય પ્રધાન લીલા. એમાં પ્રધાનમાં પણ પ્રધાન છે દશમ સ્કંદની લીલા, પ્રભુની નિરોધ લીલા. તો શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક અને શ્રીમદ ભાગવતની ભાગવતાર્થ પુરાણ અને પ્રથમ, દ્વિતીય, તૃતીય અને દશમ અને 11 એકાદશના 5 અધ્યાય સુધીની સુબોધનીજી આપણને મળે. તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ, સપ્તમ, અષ્ટમ ને નવમ એનો ભાગવતાર્થ પ્રકરણ મળે આપણને. અને 11મા સ્કંદના 6ઠા અધ્યાયથી લઈને 12મું સ્કંદ આખું એ પણ ભાગવતાર્થમાં આપણને એમનો અર્થ આપણને મળે. પણ વિશેષ કરીને સુબોધનીજીમાં એટલે કે છે ને કે નચ દ્રષ્ટા સુબોધિની વૃથા તજન્મ ભૂતલે, શ્રી હરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે કે જેને સુબોધનીજીનું રસપાન નથી કર્યું એને વૈષ્ણવ જન્મમાં આવીને પણ એનો જન્મ વૃથા છે. આ બધી લીલાઓનો સાગર ક્યાં? તો કે ભગવાન લીલાઓનો પ્રમાણથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રમાણ લીલા બધી આખી શ્રીમદ ભાગવતની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ચારે પ્રકારથી પ્રભુએ લીલાનું પ્રાગટ્ય કર્યું. તો સુખદેવજી મહારાજ જ્યારે ભગવાન પરીક્ષિતને, રાજા પરીક્ષિતને જ્યારે શ્રવણ કરાવે તો એ પણ એમનું પણ ચિત્ત એટલું બધું લીલાથી ઓતપ્રોત થઈ જાય, એટલા મગન થઈ જાય, નેત્રો બંધ થઈ જાય અને લીલાના દર્શન કરીને પ્રત્યક્ષ પોતે લીલાનો અનુભવ કરતા હોય. અને ત્યાં સુંદર શબ્દ છે, લીલા વિસર્પી ચૈતન્ય. એટલે ભગવદ લીલાના દર્શન, યુગલ સરકારના દર્શન થાય અથવા તો પ્રભુના દર્શન થાય અથવા તો શ્રી વલ્લભપ્રિયા જોશી મહાપ્રભુજી એટલે સ્વામીજીના દર્શન થાય તો પણ એમનું મન આખું વિસર્પી ચૈતન્ય. એટલે જાણે પેલા ઇલેક્ટ્રિક કરંટ લાગે ને આખા શરીરમાં લાગી જાય ને આપણને. કરંટ અહીંયા લાગ્યો, કરંટ ક્યાં લાગ્યો? નેત્રથી લાગ્યો અને ગયો ક્યાં? મનમાં ગયો અને મનથી આખા શરીરમાં ફેલાઈ ગયો. એવી રીતે ઠાકોરજીના લીલાના દર્શન, વ્રજલીલાના દર્શન, સારસ્વત રસકલ્પીય અને વ્યાપી વૈકુંઠ સ્થિતિય ગોલોકધામની લીલાના કિંચિત દર્શન થયા અને આખી લીલાનું અવગાન એમના હૃદયમાં થઈ ગયું. એટલા માટે તમે જો વાર્તામાં આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે સૂર હો કે કહા ગયા. તો સુરદાસજી આપ તો સૂર છો એટલે સૂર્ય છો અને આવા ગીગિયાત વચન કેમ કરો છો, કાલાવાલા કેમ કરો છો? કશુંક ભગવદ લીલા ગાઓ. સુરદાસજી કહે છે કે મને ભગવદ લીલાના દર્શન જ નથી થતા તો હું ગાઉં કેવી રીતે? શ્રી મહાપ્રભુજી પોતે પોતાના નેત્ર કમલ દ્વારા વિસર્પી ચૈતન્ય પોતાને પધરાવ્યું અને વ્રજભયો મહેરી કે પોતે આખું કીર્તન એમનામાંથી નીકળ્યું તે છેક દ્રઢઈના ચરણ સુધી એમનો કીર્તનનો જે કીર્તનની યાત્રા હતી એ પૂરી થઈ જ નહીં. તો રાજસ ગોપીજનોના મનની અંદર છે આપવું તો છે, માંગ્યું છે એટલે આપવું છે, બાકી માંગ્યા વગર તો એ પણ ના આપે. એવો ભાવ હોય તો રાજસ ભાવ છે. અને હમણાં જ માંગશે એટલે તૈયારી કરીને આવે અને જેવું માંગે અને આપી દે, અથવા તો હવે માંગવા વાળા છે એના કરતાં પહેલા જ બધી વસ્તુ આપી દે, એ સાત્વિક લોકો છે. સાત્વિક વ્રજ ભક્તોના જીવનમાં
એટલો બધો તત્સુખનો વિચાર હોય કે પ્રભુને ક્યાંય પણ કોઈ પ્રકારની પણ પરિશ્રમ, ચાહે ઉઠવાનો પરિશ્રમ, પડવાનો પરિશ્રમ હોય, અથવા ચાલવાનો હોય, ભોજનાદિકની વ્યવસ્થાનો હોય, અથવા તો વસ્ત્રાદિકનો કોઈ પણ પ્રકારનો પરિશ્રમ એ સાત્વિક ગોપીજનોને પહેલાથી જ ખબર પડી જાય. અને પહેલેથી ખબર પડીને જો એમના પાસે પ્રભુ માંગે તો ઉલટા દુઃખી થાય કે આજે પ્રભુને માંગવું પડ્યું મારી પાસે. મારો ધર્મ હતો કે મારે પ્રભુને માંગવું ના પડે અને મને ખબર પડવી જોઈએ. એવા લક્ષણ હોય તો એનું શુદ્ધ સત્વ, સુબોધનીજી પ્રમાણે વિચાર કરીએ તો એનું શુદ્ધ સત્વ એટલું બધું શુદ્ધ છે કે જેના કારણે એને ભગવત પ્રીતિ અને ભગવત પ્રાપ્તિ બંને થઈ. ભગવાનની પ્રાપ્તિ થાય પણ પ્રીતિ ના થાય. પ્રાપ્તિ એટલે તો ઠાકોરજીના દર્શન થવા, કંઈક પણ થોડોક પણ ભગવત સાક્ષાત્કાર થવો. પણ પ્રભુમાં પ્રીતિ થવી, ચાહે વિપ્રયોગની અવસ્થા હોય મનની કે સંયોગની અવસ્થા હોય, ચાહે પ્રત્યક્ષ દર્શન હોય કે પ્રત્યક્ષ દર્શનનો અભાવ હોય, પ્રત્યક્ષા દર્શન હોય, તો પણ એનો પ્રેમ ઠાકોરજી મોટાના પ્રભુ માટેથી એનો ઘટે નહીં. એટલે ઘટતો બળતો જે પ્રેમ છે એ કાચી અવસ્થાનો, સાધન અવસ્થાનો છે, અપરિપક્વ અવિદવત દશાનો છે. એટલે શ્રી પુરુષોત્તમ જોશીને જે ઉપદેશ ભક્તિવર્ધિનીનો ષોડશ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી આપ્યો, એની અંદર આ ત્રણેય અવસ્થાઓનું પણ વર્ણન શ્રી મહાપ્રભુજીએ શ્રી પુરુષોત્તમ જોશીને તળાવની અંદર જ આકંઠમગ્ન, આકટીમગ્ન, આકંઠમગ્ન એવી રીતે સ્નાન હોય છે બધા. હમણાં આપણે કુંભમાં જઈએ તો આ બધા સ્નાનોના પ્રકારો છે, કેવી રીતે સ્નાન કરવું. કેમ કે મકર રાશિમાં સૂર્ય અને વૃશ્ચિક રાશિમાં કેવી રીતે કોઈ ધન રાશિમાં ગુરુ આવે એટલે ત્યાં કુંભ, પ્રયાગરાજ મહાકુંભ થાય. 144 વર્ષે આ યોગ આવી રહ્યો છે. એટલે 12 વર્ષનો આખો પ્રકાર છે, દેવોના વર્ષનો. તો એવી રીતે આ રાજસ જે હોય એ રાજસના ભાવમાં આપવું છે, પણ માંગે તો. અને એક વાર નહીં, 2, 3, 4 વાર, 5 વાર હાથ વરજોરી કરે ત્યારે. એટલે ઠાકોરજીને એમાં થોડોક આનંદ આવે બોલવા ચાલવાનો. એ વ્રજભક્તો સાથે બોલવા ચાલવાનો બધો એટલો બધો આનંદ આવે એમને. દાનલીલાનું સ્વારસ્ય રાજસ ભાવ અને તામસ ભાવમાં વધારે છે, પણ દાનલીલાના સુખનો વિચાર એ સાત્વિક ભાવમાં છે. એટલે દાનલીલા સાત્વિક ભાવથી પણ સમજી શકાય, રાજસ ભાવથી પણ સમજી શકાય, અને તામસ ભાવથી પણ સમજી શકાય. અને એની હિલગો શીતકાલમાં ગવાય. એટલે જે ઠાકોરજીએ જે અનુભવ તે વખતે વ્રજભક્તોને સારસ્વત વિકલ્પીય શુદ્ધ સત્વાધીન જે ગોપીજનો છે એમના જે અનુભવો છે એ બધા જ અનુભવો પોતે જ્યારે વાગોલતા હોય, યાદ કરતા હોય, એટલે પ્રભુને મળવાનો જ્યારે સમય મારો આવ્યો ત્યારે પ્રભુએ મને આ રીતનો મારી સાથે વ્યવહાર કર્યો, એની હિલગો એ લાગી. કોઈકને પ્રભુનો નેત્ર કટાક્ષ અતિ સુંદર લાગ્યો હોય, કોઈકને પ્રભુના હાવભાવ અત્યંત સુંદર લાગ્યો અને એ હિલગ હૃદયમાં પધારી ગઈ. કેટલાકને ઠાકોરજીના મધુર ભાષણ અથવા મધુર વચનામૃતો સાંભળવાનો આનંદ આવતો હોય, કોઈકને કૃષ્ણ નામ લેવાનો આનંદ આવતો હોય. કૃષ્ણ નામ જપતે હાલીરી હો તો ભૂલીરી ભવન બાવરી ભૈરી. એટલે સાત્વિક અવસ્થામાં બાવરી અવસ્થા છે, કેમ કે બધા પ્રકાર છે ને, એટલા માટે એમાં આ પણ વિક્ષિપ્ત અવસ્થા એક પ્રકારની રજોગુણી છે. એની સાથે ઠાકોરજી થોડી તોફાન મસ્તી કરે બોલાચાલીમાં, આમાં તેમાં, બરજોરીમાં, અને પછી ઝૂંટવીને લેવું પડે તો પણ સીધી રીતે તો આપે નહીં. સાત્વિક જેમ તરત આપી દે કે લો માળો ને આપી દઉં, એવું રાજસ ગોપીજનો કરે નહીં. અને રાજસ ગોપીજનો થોડા સ્થૂલ પણ હોય, અટ્ટા પણ હોય, બોલવામાં પણ જરાક ચબરાક અને ચાલાક હોય. ચતુર શિરોમણી સુજાનના સખીજનો છે, એટલા માટે એ પણ ભગવાનનો એ ગુણ પણ એમની અંદર આવતો હોય.
અને પ્રભુને આનંદ પણ આવે. ઘણી વાર રજોગુણની અંદર કેવું થાય કે પ્રભુ માંગે પછી ના આપે બહુ તો છોડી પણ દે, એટલે ત્યાં તે ભાવ ખંડિત થયો. એટલે ખંડિતા. અને જો હિયે લાગી અને ઠાકોરજીને આપી દીધું અથવા આપે લઈ લીધું તો એ મંડિત ભાવ થાય. એટલે મંડિત ભાવની અંદર પ્રખંડિત ખંડિતા રસાંગત્વેન તત્ર હિલગો જાય તે પ્રખંડિત ભાવ જ્યારે થાય અને પછી ન જ રહેવાય ને કહેવું પડે પોતાની સખીને પોતાની વાત, એનું નામ છે હિલગ. આ હિલગ શીતકાલમાં થાય. અંતરની ઉષ્ણતા અને બાહ્યની ઠંડી. અંદર વિપ્રયોગનો ઔષ્ણ્ય, વિપ્રયોગ ઔષ્ણ્ય એટલે વિપ્રયોગની ગરમી એટલી બધી હોય કે અરે ઠાકોરજી મારા હાથમાં આવ્યા પણ ખરા, મારી પાસે દાનનું દહીં માંગ્યું પણ ખરું, મેં થોડી આનાકાની કરી, થોડી બરજોરી કરવામાં ના પાડી, આમ તેમ ફલાણું ઢીકણું, અને મને પ્રભુ છોડીને જતા રહ્યા. અને તો ઠીક છે, પણ છોડીને તો જતા રહ્યા, પણ મારા બાજુથી બાજુની જે ગોપીજન હતી એની પાસે બધું લઈ ગયા, મારું તો એવું ને એવું જ બધું રહી ગયું. અને કહીને ગયા ઉપરથી ઉરાના મારીને ગયા કે જ્યાં કંસની છે ને તો કંસને આપી દેજે જા. હવે એ કહે છે કે સખી મારા મનમાં આવો ભાવ નહોતો, સાચું કહું છું, મારા મનમાં આવો ભાવ નહોતો. મને મનમાં એટલું હતું કે થોડીક એ બાને બરજોરી વગેરે થાય તો 5-10 મિનિટ ઘડી આધી ઘડી શ્રી ઠાકોરજી સાથે કંઈક, આમ તો મર્યાદામાં રહેવું પડે, પણ એ રીતે પણ કંઈક થોડુંક સાનિધ્ય મળે તો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમામૃતમ. જેમની કથાના સાનિધ્યથી પણ કૃષ્ણ પ્રેમામૃત મળે છે, તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રસમાધુર્યશીલ પોતે જ જ્યારે સામે પધારતા હોય ને માંગતા હોય ને બોલતા હોય અને બરજોરી વગેરે કરતા હોય તો એનો આનંદ તો કેટલો પરમાનંદ પોતે. આનંદ સ્વરૂપિકા ગોપીજન અને પરમાનંદ સ્વરૂપ ઠાકોરજી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. તરત મુખારવિંદનું જે લાવણ્ય જે છે, મુખારવિંદનું અજરામૃતનું પાન તરત એ જ સમય મળે છે. એમાં ક્યાંય પણ કોઈ પ્રકારની જેને આપણે કહીએ કે કોઈ ત્રુટિ રહેતી નથી. ત્યારે એ માધવદાસને આ લીલાનો, માધવદાસ મહાપ્રભુજીના પણ ભક્ત છે, શ્રી ગોસાઈજીની પણ વધાઈ ગાઈ છે એમને. તો શ્રીમદાચાર્ય ચરણની કૃપાથી એ આને આ લીલાનો અનુભવ કરે છે ને અનુભવ કરીને ગાય છે, ઠાકોરજીને સંભળાવે છે. હિલગ, દાનની હિલગ. આ દાનના પદો છે, 100% દાનના પદો છે, પણ દાનની હિલગના પદો છે. દાનના પદો તો દાનના દિવસોમાં જ ગવાય, એ 15-20 દિવસ હોય તે જ, પણ એના પછી દાનની હિલગ આ બધી કારતક માક્ષર ને પોષની એકાદશીમાં આપણે પ્રભુને ગાતા હોઈએ છીએ. તો સખી હો જો ગઈ દધી બેચન બ્રજ में ઉલટી આપ બિકાઈ. હવે ત્યાં એક સખીને સખી વચનામૃત રસ સિંધુ પરત્વાત તત્ર આંતર વચનમ પ્રહેલનત્વાત તત્ર નિજ વચનામૃત રસ સીધુ ઇતિ પ્રકારેણ તત્ર સખી વાર્તાલાપઃ. એટલે કે આ ઘટના તો ઘટી ગઈ, દાનના દિવસોમાં ઘટી ગઈ. દાનના દિવસોમાં ઠાકોરજીએ દાન માંગ્યું અને આનાકાની કરીને થોડુંક 10-15 મિનિટ જેવા ઠાકોરજી કહ્યું ને પછી ઠાકોરજી છોડીને પધારી ગયા. પછી પાછળ જઈને એમનો હાથ પકડીને પાછા ખેંચી લાવવાનું સામર્થ્ય નથી. કેમ? કેમ કે વ્રજભક્તોનો સમૂહ છે, ત્યાં સ્વામીની સમૂહ પણ, માનવતી સ્વામીનીનો સમૂહ પણ છે. તો એ સમૂહમાં તો એને થોડી લજ્જા આવી, એટલે લજ્જા તરલ તરોનાથ કે છે ત્યાં. પણ એના હાથમાં આવેલા પ્રભુ એના હાથમાંથી છટકી ગયા. આ ભાવનું આ હિલક છે. તો કે સખી હું જો ગઈ દધી બેચન બ્રજ મેં, દહીં વેચવા માટે હું વ્રજમાં ગઈ તો મને કેવો અનુભવ થયો તને ખબર છે? તો કે શું અનુભવ થયો? સખી પણ ચતુર છે ને, એટલે એ પણ પૂછે છે કે તને શું અનુભવ થયો? તો કે બ્રજ મેં ઉલટી આપ બિકાઈ.
મારે તો દહીં વેચવાનું હતું, એના બદલામાં તો હું પોતે જ જાણે વેચાઈ ગઈ. કોને વેચાઈ ગઈ? તો કે શ્યામને વેચાઈ ગઈ, પ્રભુને વેચાઈ ગઈ. બિનગ્રથ મોલ લઈ નંદ નંદન, સર્વસ્વ લિખ દે આઈરી. કોઈ પણ પ્રકારની ગ્રંથિ વગર, કોઈ પણ પ્રકારની શરતો વગર મોલ લઈ નંદ નંદન, મને નંદનંદન એટલે શ્રી ઠાકોરજી, શ્રી શ્યામનોર પ્રભુ પોતે, એ પોતે મને મને મોલ લઈ લીધી, મને ખરીદી લીધી, મને એમની પોતાની કરી લીધી. સર્વસ્વ લિખ દે આવી, મારું સર્વસ્વ એમને લખીને હું પાછી આવી. તો કે પછી શું થયું, આગળ શું થયું? ત્યાં બહુ સુંદર માધવદાસજીના લીલાના દર્શન થાય છે કે શ્યામલ વરણ કમલ દલ લોચન, ભગવાનના વિશેષણો આપે છે. પ્રભુ કેવા છે? શ્યામલ વર્ણ, મેઘશ્યામ વર્ણના. શ્યામલનો અર્થ શું છે? શ્યામમ લાતી ઇતિ શ્યામમ, શ્યામા, શ્યામને લઈ આવે તેવી શ્યામા, અથવા તો શ્યામલતા આપે એવી શ્યામા, શ્યામને જે આપે તેવી શ્યામા, શ્યામને મેળવી દે એનું નામ છે શ્યામા. તો આ ઠાકોરજી આ જે છે શ્યામલ વર્ણ છે. પ્રભુ કેવા છે? શ્યામલ વર્ણ છે, શ્યામ વર્ણના એટલે મેઘ શ્યામ વર્ણના છે. યમનાષ્ટકની ટીકામાં છે ને, ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશરા વિષ્ટદે, વિશુદ્ધ મથુરા તટે, સકલ ગોપ ગોપી વૃતે, પ્રિયા જલધિ સંસ્કૃતે, મમ મનસ સુખમ ભાવય. પ્રભુના શ્યામ રંગના વર્ણ, મેઘશ્યામ રંગના વર્ણના દર્શન કરવાથી મનની અંદર તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર પ્રકારનો જે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપ હોય એ તાપનું શમન થઈ જાય. શ્યામ સ્વરૂપમાં એ એવું સામર્થ્ય છે, કેમ કે બધા જ રંગોમાં જે તાપ છે, સાત્વિક રંગોમાં, રાજસ રંગોમાં અને તામસ રંગોમાં, એ બધા જ લઈને એ શ્યામ વર્ણ બને છે, શ્યામ રંગ બને છે. એટલે શ્યામ રંગમાં એવું એક અધિષ્ઠાનત્વ છે કે બધા જ રંગોને પોતામાં સમાઈ લે છે. એટલે બધા જ ગુણો છે, સાત્વિક, રાજસ, તામસ, ત્રણેય ગુણોનો એ પોતે સ્વીકાર કરી લે છે અને સમાવી લે છે. એમાં ઓતપ્રોત થઈ જાય છે, આત્મસાત થઈ. જેમ ખાંડ જલની અંદર આપણે મિશ્રી પધરાવીએ તો એ ચાસણી બની જાય કે નહીં, એવી રીતે. એટલે ત્યાં કોઈ બીજા રંગની કોઈ પણ સત્તા રહેતી નથી. એટલે મને મનમાં હતું કે હું મારો રંગ પ્રભુને ચડાવું અને આનાકાની વગેરે કરું, પણ હું પોતે જ જાણે વિકાઈ ગઈ. હવે હિલક કેમ કહેવાય છે આને? આ પંક્તિઓની હિલકની પંક્તિઓ કેમ કહેવાય છે? કેમ કે આ પોતાના હૃદયમાં જે લાગેલી વસ્તુઓ છે તે જ વસ્તુઓ ઠાકોરજીને સંભળાવવા માટે સીધું પ્રભુને ન કહી શકે, એટલે સખીને કહે છે કે સખી આ બધી જ મારી વાત પ્રભુને કર. એટલે મધ્યમ વિભાવ પ્રકારની જે હિલકના જે પ્રકારો છે એ આ પંક્તિ માધવદાસના અધિકાર ક્ષેત્રની અંદર લીલા દર્શનાધિકારક ક્ષેત્રમ, લીલા દર્શનના અધિકાર ક્ષેત્રમાં આ બધું માધવદાસ પ્રગટ કર્યું અને એમને પોતાને પ્રસન્નતા થઈ. તો કે કેવા લાગતા હતા ઠાકોરજી, કેવા લાગતા હતા મને સમજાવો. પેલી સખી પણ ચતુર છે ને, એટલે લલિત રસમુખી સાહચરી વિભાવ, એટલે અહીંયા એ પ્રકાર આવ્યો. એટલે શ્રી લલિતાજી અથવા તેમના સાહચર્યની કોઈ પણ સખી હોય એ બહુ જ ચતુર હોય, તમારી પાસે જે વાત હોય બધી કઢાવી લે. વચન રસ સીધુ રસપૂરિતા, સખી વચનામૃત રસ ભાવિકા, લલિત દલ સખી, લલિત દલ લલિતાજીનું જે છે એમાંના જે સખીજનો હોય એ આ બધી ઠાકોરજીને જે ઠાકોરજીને પાસે જઈને વાત કરી શકતી હોય, કહી શકતી હોય, એમનો પોતાનો સંદેશ લાવી શકતી હોય, એવી જે સખીઓ બધી હોય એ બધી સખી ઠાકોરજી સાથે એકદમ, ઠાકોરજી સ્વામીજી બંને સાથે બોલી શકે એવું સામર્થ્ય હોય. પ્રભુનું પ્રદત્ત સામર્થ્ય હોય, લીલા પ્રદત્ત સામર્થ્ય કહેવાય છે ને. અને એ સામર્થ્ય હોય એટલે એ બધું કહી શકે, પણ બધી જ વાત
જેની વાત સાંભળેલી હોય એમની બધી વાત કરાવી દે. અષ્ટવિધ ગોળત્વ તેના શ્રી ગોકુલેશ રસસિંધુમાં તો બહુ સુંદર છે કે અષ્ટવિધ જે 8 પ્રકારનું જે નિગૂઢ તત્વ છે તેના સહિત એ બધી વાતો કરાવી લે. એટલે જેવું એ બોલે ને એટલું બધું, એક તો મીઠું બોલે ને એટલું બધું પ્રેમાળ બોલે, વ્યવહાર પણ એટલો જ સુંદર રાખે, અને બધી રીતે ચાતુર્ય એમના અંદર હોય. માનસ ચાતુર્ય હોય, ચિત્ત ચાતુર્ય હોય, બૌદ્ધિક ચાતુર્ય હોય, વાણીનું ચાતુર્ય હોય, પછી પ્રગટિત ચાતુર્ય, બધા એટલે ચાતુર્યના રસ 84ના પ્રકારો બધા એમનામાં હોય. એટલે પ્રભુની સખીઓ, યુગલ પ્રભુની સખીઓ. તો એક તો કે શ્યામલ વરણ, પ્રભુ કેવા છે તો કે શ્યામ છે. પ્રભુનું જે અંગ, શ્રીઅંગ જે છે એ અપ્રાકૃત છે. જેમ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગોકુલનાથજીની ટીકામાં આજ્ઞા કરે ને કે શ્રી મહાપ્રભુજીનું શ્રીઅંગ અપ્રાકૃત છે, શ્રી ગોપીનાથજી ગોસાઈજીનું શ્રીઅંગ અપ્રાકૃત છે, 7 બાલકોના શ્રીઅંગ અપ્રાકૃત છે. એવી રીતે અપ્રાકૃત જે શ્યામ વર્ણ છે તે, આ જે પ્રાકૃત વર્ણ નહીં, અપ્રાકૃત શ્યામ, ગગન શ્યામ, મેઘ શ્યામ વર્ણ આપનો પોતાનો. એટલા માટે શ્યામલ વર્ણ કમલ દલ લોચન, અને લોચન કેવા છે? કમલના દલ જેવા. એટલે કમલની કળી હોય, એમાંથી એક કળી તમે બહાર કાઢો એટલે અને એને ખેંચો તો એ કમલ દલ થઈ ગયું. કમલ પત્ર જુદું અને કમલનું દલ જુદું. કમલ દલ જે ગુલાબી કમલ હોય એની એક પંખડી એને તમે ખીલાવો, બીજી ખીલાવો, ત્રીજી ખીલાવો, ચોથી ખીલાવો, એમ કરતા કરતા ખીલાવો તો એક દલ, દ્વિદલ, ત્રિદલ, ચતુર્દલ, પંચદલ, સપ્તદલ, અષ્ટદલ, નવદલ કમલ સુધી થાય. એમાંના જે દલનો જે શેપ છે, આકાર, એ કમલ દલ વર્ણ. કમલના દલનો જે વર્ણ એટલે રંગ છે, એવા શ્રી ઠાકોરજીના સુંદર, મન મનોહારી, અત્યંત માધુરી રસપૂર્ણ આપના પોતાના એ નેત્રો છે. કમલ દલ લોચન, નયન, નેત્ર, અલંકાર, લોચન, આ 4 એના પર્યાય છે. નેત્ર, નેત્ર જે છે જેમાંથી ત્રાટંક અથવા તો તાટંક ની જે સામર્થ્ય છે, એ સામર્થ્ય વાળા એને નેત્ર કહેવાય. એટલે ગુજરાતીમાં કહીએ તો આંખો. પ્રભુમાં તો આપણે આંખો ના બોલીએ. ચક્ષુ, નેત્ર, અલંકાર, નયન અને લોચન, આ 5 પ્રકારના નેત્રના હાવભાવ ને વિભાવ પર આપણા ત્યાં સૈનમાં અને આ હિલગના પદોમાં એનું વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે પ્રભુના નેત્ર વિશે જો જાણવું હોય તો આપણને હિલોગોના પદોનો અભ્યાસ કરીએ અને બહુ સુંદર રીતે, એટલે માધુરી રીતિથી, એટલે રસ પરિપૂર્ણ રીતિથી જો આપણે કરીએ તો આપણને હિલોગોમાં પ્રભુના નેત્રનું, કોઈ નેત્રનું ધ્યાન ધરે છે, કોઈ નેત્ર તરફ જોવે છે, કોઈક નેત્રની દ્રષ્ટિનું પાન કરે છે, કોઈક નેત્રના પલકના હાસ્યનું પાન કરે છે. એવા બધા પ્રકારો વ્રજભક્તોના નવદા ભક્તિની અંદરની પ્રેમલક્ષણા ભક્તિ, શ્રીઅંગાવલોકની પ્રેમલક્ષણાની એ પ્રકારિતામાં એ બધા વ્રજભક્તો ત્યાં પ્રભુના નેત્રોના પણ દર્શન કરતા હોય છે. તો શ્યામલ વર્ણ કમલ દલ લોચન, પીતાંબર કટી ફેટરી, અને કટી પર એક સુંદર, અત્યંત સુંદર સુકોમલ સિલ્કનું, એટલે રેશમનું પીતાંબર, એટલે એક પીતાંબર જે આવે ને એ પીતાંબર પોતાના કટીમાં બાંધેલું છે. પ્રભુ કેવા છે? શ્યામલ વર્ણ કમલ દલ લોચન, પીતાંબર કટી ફેટરી. હવે આ યાદ ક્યારે કરે છે પ્રભુને? સવારનો પોર છે, એકદમ ઠંડો પ્રહોર, સવાર, વહેલી સવાર, અને વહેલી સવારની આ હિલક છે આખી. જબતે આવત સાકરી ખોરી, ભહીએ અચાનક ભેઠરી. યા તો શુદ્ધ સ્વામીની સત્વ વિભાવનું પદ છે આ, એટલે સુબોધનીજી પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો એને આ શુદ્ધ સ્વામીની, એટલે સ્વકીયા શ્રી સ્વામીની ભામિની લક્ષણા, એમ સુબોધનીના વચન આવી રીતે છે. એટલે કે ભામિની જેમનું નામ છે એવા શુદ્ધ સત્વ, એવા નિર્ગુણા, તો એ સ્વામીજી
એ પોતે ક્યાં પધારતા હતા? આ જો આપણે ઘેવરવન જઈએ ને, ઘેવરમાં દાનગઢ, માનગઢ, વિલાસગઢ ના બધા આવે છે તેમ, અને મોરકુટી, આ 4 સ્થળો છે. એમાં દાન ઘાટીની જગ્યા છે. તો દાન ઘાટીની જગ્યામાં, અચ્છા, બીજો પ્રકાર એ પણ છે કે રાજભોગ આદિ એટલે દિવસનો છેલ્લો પ્રહર હોય, દિવસનો એટલે પહેલો પ્રહર, અને પ્રહરાંત હોય, અને બીજા પ્રહરનો મંગલ હોય, એટલે બીજો પ્રહર, એટલે 9 થી 10 વાગ્યાનો સમય, અથવા તો 10 થી 11 વાગ્યાનો સમય, એવો પણ સમય છે. તો કે શ્યામલ વર્ણ કમલ દલ લોચન પીતાંબર કટી ફેટરી. પણ કીર્તન છે રામકલીમાં, એટલે રામકલીનો સમય સવારનો છે. એટલે 5 રાગ એવા છે સવારના મંગળાના, કે 5 રાગ તે વખતે ગવાય. ભૈરવ છે, કલિંગરો છે, પંચમ છે, પછી આ લલિત છે, માલકોસ છે, રામકલી છે, આ બધા 5-6 રાગ એવા છે એ બધા સવારના ગવાતા હોય. એટલે હિલક ક્યારથી લાગી છે? વહેલી સવારને, જ્યારથી ઉઠ્યા ત્યારથી ભગવાનની એટલી બધી યાદ આવી રહી છે કે કોણે કે પોતાની યાદો. આપણે ઘણી વાર નહીં આપણને થાય કે આજે તો મને બહુ જ યાદ આવે છે, અથવા તો કોઈ મને યાદ કરી રહ્યું છે, પણ આપણને એટલું બધું અંદરથી થાય, મળાય નહીં, વાતચીત ના થાય, કંઈ પણ ના થાય, કોઈના સમાચાર પણ ન હોય, કંઈ પણ ના હોય, અને બસ યાદો આપણને અંદરથી મીઠી મીઠી સતાવતી હોય. એવી રીતે વ્રજભક્તોના હૃદયની અંદર, એટલે સ્વામીની શુદ્ધ સત્વાંત કર્ણવતી સ્વામીની માનિની વતી તદ હૃદય દર્શનમ, એમની લીલામાં, એટલે એ જે દાનના દિવસોમાં ઠાકોરજીએ જે લીલા કરી એને આજ સવારના, એટલે આજે એકાદશીની સવારના એકદમ સુંદર રીતે એને સ્મરણ થાય. સંસ્મરણમ, સ્મરણ એટલે યાદ આવીને જતી રહે. આપણે રોટલી કરતા હોય ને યાદ આવે ને જતી રહે, આપણે ભાત મૂક્યો હોય ને યાદ આવે ને જતી રહે, આપણે કોઈ કામ કરતા હોય ને યાદ આવે ને હસીને જતી રહે. હસવું પણ આવે હસવું આવે, ગુસ્સો પણ આવે, ઉરાના પણ આવે, મનમાં તો યાદ આવે ને. ફોન કરીએ પણ ઉપાડે નહીં તો કેવું થઈ જાય, અને ફોનથી જે વાત થઈ જાય તો કેટલો આનંદ આવી જાય. વાત થઈને આશીર્વાદ મળી જાય તો એ ઓલ બી હેપી એકદમ પણ યાદ આવે અને જો મળે નહીં તો બહુ જ એકદમ એકદમ, જેને આપણે કહીએ ને કે ટાઈની માઇટી પેન. પેન એવું માઇટી છે પણ છે ટાઈની, એટલે બહુ મીઠું મીઠું દર્દ થયા કરે, પણ તમે એને સહન કરી શકો નહીં. એનું નામ છે હિલક. ભગવાનની યાદ આવી, એ ઉઠ્યા. હવે સવારના યાદ ક્યારે આવે? તમે રાત્રે યાદ કરીને સૂઈ જાઓ તો જ. તો પાઠ શું છે? ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું સ્મરણ કરીને સૂઈ જવું, એટલે પાઠ કરીને સૂઈ જવું. એટલે આપણે ત્યાં એક સાધન આપ્યું, કેમ કે વિશુદ્ધ સત્વ પૂર્ણ પ્રમેયાંતર્ગત સાધન લીલાત્વાત, એ સાધન લીલામાં આપણે સાધન કરવું હોય તે લીલાને સાધન બનાવીને તો પાઠ કરવો તો જરૂરી જ છે. એટલે ક્વચિત પાઠાત, એક આમાં પંક્તિ આવે છે કે પાઠ કરવાનું ભૂલવું નહીં. હવે તમને કેવી રીતે પ્રભુનું સ્મરણ કેવી રીતે કરશો? તમને કરતા આવડે છે? પ્રભુનું સ્મરણ કરવું હોય તો કેવી રીતે કરવું? તો તમે જે તમારા પ્રભુના દર્શન કર્યા હોય, તમે જે તમારા ઠાકોરજી તમને કંઈક અનુભવ કરાવે એ સ્મરણ કરો. પણ ભગવાનની લીલાનું સ્મરણ કેવી રીતે કરવું? તો કે ભગવાનની લીલાનું વર્ણન ક્યાં છે? તો કે શ્રીમદ ભાગવતમાં છે. પછી ભગવાનની લીલાનું વર્ણન ક્યાં છે? તો કે અષ્ટસખાની વાણી એટલે કીર્તનોમાં છે. તો એ કીર્તન ગાઈને સૂઈ જઈએ, અથવા તો કોઈક ભાગવતના શ્લોકોનો પાઠ કરી સૂઈ જઈએ, અથવા તો કોઈક કીર્તનનું અનુશ્રવણ કરીને આપણે સૂઈ જઈએ. હવે એ કીર્તનનું અનુસંધાન આપણા મનમાં આવે તો એ યાદ કેવી? તમે સૂઈ જાઓ તે યાદનું, એ યાદ 8 થી 9 કલાક સુધી તમારા મનમાં જાય. એટલે લગભગ 2.5 પ્રહર, 3 પ્રહર તો 9 કલાક થયા, એટલે 2.5 પ્રહરથી 1.5 થી 2.5 પ્રહર સુધી એ સ્મરણ તમને જે રહે એનું નામ છે સંસ્મરણ. 8 સાડા 8 કલાક સુધી. એટલે જેવા તમે જાગો ને તો એમની જ યાદ આવે. એ પ્રભુને સ્વામીજી એ રીતે યાદ કરી રહ્યા છે કે આવું થયું એ વખતે, અને હજી પણ મારે જ્યાં સુધી પ્રત્યક્ષ પ્રભુ મારી પાસે દાન હજી નહીં માંગે, અને હું દાનનું દહીં
દૂધ, ગોરસ, માખણ, મિશ્રી, સામગ્રી જ્યાં સુધી હું નહીં આપું ત્યાં સુધી મારા મનને ચેન પડશે નહીં. તમારી પાસે કોઈક વસ્તુ કોઈકે માંગી, ચલો તમારા ઠાકોરજી જ માંગી કે આજે મને તું આ આરોગ આવજે, અને તમારાથી એ થયું નહીં અથવા એફોર્ડેબલ નથી, તો તમને યાદ તો રહેશે ને, સ્મરણ તો રહેશે જ તમને કે પ્રભુએ આવું માંગેલું, ચાહે સ્વપ્નમાં માંગ્યું અથવા તો પ્રેરણા કરીને માંગ્યું અથવા કોઈને કેવડાવીને માંગ્યું, પણ મારાથી આ થયું નથી. જે દિવસે તમારો એ મનોરથ પૂરો થશે, ઠાકોરજીએ કહ્યું કે મને મોહનથાળ આપ, તો એ મોહનથાળ જે દિવસે તમારા હાથથી તમે સરસ સિદ્ધ કરશો અને બેસનના લોટને અંગીઠી પર પ્રગટાવી એમાં થોડું ઘી અને હલકી આંચે શેકશો બરોબર, અને એમાં કણી પડે એવો ધાબો અને બધું અંદર પધરાવશો અને સુંદર રીતે જમાવી એના પર કાજુ, બદામ, પિસ્તા, ચારોળી, ઇલાયચી વગેરે, થોડું કેસર વગેરે ચાસતીમાં, બધું બધું શીતકાલનો સમય છે ને હમણાં એટલે, અને તમે પ્રેમથી, પછી એટલા જ પ્રેમથી તમે પ્રભુને જ્યારે ભોગ ધરશો અને બે ચાર કીર્તન કરીને પ્રભુને આરોગાવશો, લો પ્રભુ આ તમારી થાળી મૂકી દીધી, પછી તમે તમારા કામમાં, તો એવી રીતે ઠાકોર થોડી આરોગે. તમે પ્રેમથી એમને, જેટલા પ્રેમથી પોષણ તમે પ્રભુનું કરશો એટલું જ આત્મપોષણ એ તમને પોતાને આપશે કૃપા કરીને. ઠાકોરજીને પણ પ્રેમથી જમાડવા, ભોજન કરાવવું, આરોગાવવું. તેમાં બે ચાર કીર્તન ગાયું હશે અને એમાં પણ હવે જો પ્રભુને યાદ દેવડાવે છે. કૃષ્ણ કલા સખીનો એક પ્રકાર આના અંદર છે. એ કૃષ્ણની તમામ કલાઓને જાણે તો ભગવાનની નેત્ર કલા અને વાણીની જે કલા અને ભુજબંધની જે કલાઓ, એટલે શ્રીહસ્ત અને ભુજબંધની કલાઓ અને ચરણની આ બધી કલાઓમાં નિષ્ણાત હતી કે પ્રભુ કઈ રીતે ચાલ ચાલે અને કઈ રીતે દાન માંગશે એનું બધું જ્ઞાન આવે. એટલા માટે કે છે કે અહીંયા જબતે આવત સાંકરી ખોરી, હિલક છે કે સાંકરી ખોરીમાં હું જ્યારે આવતી હતી, એટલે પેલી બાજુ વિલાસગઢથી બરસાના તરફ આવવાનો રસ્તો અને ઠાકોરજીનો બરસાનાથી વિલાસગઢ તરફ જવાનો રસ્તો. આપણે જ્યારે રથયાત્રા કરીએ તો આપણને થોડું ખ્યાલ આવે. જલાપો તો જબતે આવત સાંકરી ખોરી, અને સાંકરી ખોરી તો છે, બંને બાજુ દાનગઢ અને એક બાજુ માનગઢ. આ બાજુ દાનગઢ, ગેવરવનની બાજુમાં દાનગઢ છે અને માનગઢ, મોહનગઢ વગેરેના બાજુમાં માનગઢ છે, અને બિલાસગઢ થઈને રસ્તો આગળ જાય. એટલે પહેલા ગેવરવન આવે, બરસાનાથી આપણે જઈએ ત્યારે પણ આવ્યા, એટલે રાધાબાગ આપણે પસાર થઈ જઈએ, પછી આ સાંકરી ખોરી. સાંકરી ખોરીમાં એક જાય તો બીજો જઈ ના શકે, બીજો આવે તો આ નહીં જઈ શકે, બંને એકબીજાને સામસામી આવી જાય એકદમ. એટલે દાનની એવી સુંદર જગ્યા છે કે જ્યાંથી ઠાકોરજી ત્યાં દાન માંગે તો એ ગોપીજનો આમથી તેમ થઈ શકે નહીં. તો જબતે આવત સાંકરી ખોરી, ભઈ હે અચાનક ભેટરી. અચાનક મળી ગયા ઠાકોરજી, અચાનક સામેથી મોર મુકુટ કાછડીનો શિંગાર ધારણ કરી અને લકુટી, દાનની લકુટી એટલે દાનનું બેત એ શિયસમાં ધારણ કરીને સામે એકદમ ઊભા થઈ ગયા. હું તો એટલી બધી છોભી પડી ગઈ કે મારું તો સામે જોવાનું સામર્થ્ય પણ ના રહ્યું, કેમ કે પ્રભુ એકદમ સામે પધાર્યા અને પ્રભુનો એકદમ તામસ ભાવ, અને મારો તો સાત્વિક ભાવ હતો કે ચલો હવે સાંજ પડી છે ને ઘરે જવાનું છે, અને ચલો કીર્તિજી ને વૃષભાનજી મળશે, સીતામાં મળશે, વાતચીત કરશું, થોડું બ્યારું કરશું, અને એ એકદમ અચાનક જ સામે આવ્યા, અને એ એકલા હતા, બીજું કોઈ સાથે હતું પણ નહીં, અને એમના ગ્વાલબાલો હતા પણ બહુ પાછળ હતા, અને સુંદર વનરાજીઓ બધી જ સાંકરી ખોરની અંદર, એટલી બધી સુંદર સમશીતલ જગ્યા, અને ત્યાં મળ્યા, અને નેત્રોથી જાણે હસતા હોય અને વાણીથી હસતા હોય કે નાગરી દાન દે, દાન આપ, એવું એને શીતકાલમાં યાદ આવે છે, સ્મરણ થાય છે. એટલે આમાં ફ્લેશબેકમાં દાન લીલા છે અને વર્તમાનમાં આ હિલક ચાલી રહી છે, એટલે આ પદ હિલકમાં આવે છે.
ખ્યાલ આવ્યો ને તમને? એટલે એના પાસ્ટમાં જે ઘટનાઓ ઘટી તેને આ દિવસોમાં યાદ કરે છે, એટલે હિલક કહેવાય છે. હિલગમાં એવું બધું બને, 12 મહિનાની હિલગ હોય, પણ ગવાય ક્યારે? શીતકાલમાં જ ગવાય. એટલે એ હિલગ તો કે સામે આવીને એકદમ મળ્યા એટલે તો એ બોલ્યા, પણ મારાથી બોલવાનું સામર્થ્ય ગયું, કેમ કે સત્વ ભાવ પ્રદીપ્ત થયેલો. હવે જો એ જ સત્વ ભાવ પ્રદીપ્ત થયો હોય, એટલે પ્રગટ થયો એમના હૃદયમાં, તો પછી ત્યાં તરત શરણાગતિ આવે. પણ જો પ્રભુને લીલા આગળ કરવી હોય તો રજો ભાવ ઉદ્દીપન કરે. એટલે આલંબન ઉદ્દીપન વિભાવના પ્રકારથી આપણે શૃંગાર શાસ્ત્રથી જો આખો વિચાર કરીએ તો આ પદ વધારે સમજ પડે. અને એને પણ મંડાની પ્રક્રિયાથી, એટલે શૃંગારસ મંડનની પ્રક્રિયાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો શ્રી ગુસાઈજીની જે દ્રષ્ટિકમલ જે છે, એમનું પણ જે પોતાના હૃદયના વિભાવ છે, એ પણ આપણને આ પદોથી ખબર પડે. કેમ કે આખરે તો સેવક તો ગુસાઈજીના છે, એટલે પોષણ કોનું છે? ગુસાઈજીનું છે. દાન કોના છે? બ્રહ્મસંબંધ કોના છે? એમના છે. એટલે રસ ત્યાં ફલીભૂત થયો હોય તો ભગવાન પૂછી રહ્યા છે, પ્રભુ આ અમને પૂછી રહ્યા છે, કોન કી હૈ કોન કુલ વધુ, મધુર મધુર હસ બોલેરી. કે સખી એટલું પ્રેમથી ને મધુર મધુર મારી સાથે હસી હસીને બોલતા હતા પ્રભુ, તો કે મારી તો દ્રષ્ટિ નીચે ચરણમાં હતી, ઘૂંઘટો કાઢેલો હતો, અને આ બધું પૂછતા હતા કે તું કોણ છે? ઠાકોરજી ન જાણતા હોય બને? સકલ 84 વ્રજકોષ મંડળના કોઈ પણ વ્રજભક્તોને પ્રભુ ન જાણતા હોય? અરે એવું બને? ત્યાં યમુનાજીની એક અષ્ટપદીમાં તો કેવી સુંદર વાત છે કે શ્રી ગિરિરાજની પ્રતિશિલા વ્રજભક્ત રૂપ છે, ગોપી રૂપ છે. એક એક શિલાના નામ દઈ દઈને પ્રભુ બોલાવતા હતા. એક એક ગાયોના નામ દઈ દઈને, 9 લાખ ગાયોના નામ જેમને કંઠસ્થ હોય, એક એક વ્રજની રજને નામ દઈ દઈને એના પર સ્પર્શ ચરણનો કરાવતા હતા. અને જ્યારે ધૂલિકા વંદન આદિ કરે ત્યારે એક એકને જ્યારે પોતાની ધોલ પોતાના એના પર સ્નાન કરે. પ્રભુ તો સખ્ય લીલામાં તો આ બધું સંભવ છે. એ જ તો કે છે ને કે પ્રભુ આપનું આ અસુરોને મારવું ને ગિરિરાજીને શ્રીઅસ્તમાં લઈ લેવા, અને પૂતના ને ધેનુકાસુર ને તારકાસુર ને આ સુર ને તે સુર એને મારવા, અને આ બધું એ તો બધું ઠીક છે, એ તો બધું માખી મચ્છરો છે આપની સામે. આપની આ લીલા અમને બહુ આશ્ચર્ય કરાવે છે કે આપના મહાત્મ્યથી વિચાર કરીએ તો આપ અનંત કોટી બ્રહ્માંડના નાયક છો, જેના એક પલક માત્રથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એક પલકમાં સ્થિતિ કરે છે, અને ત્રીજી પલકમાં તો એનો વિનાશ થઈ જાય છે, લય થઈ જાય છે. એવા આ વ્રજના ભક્તો સાથે આટલી બધી સરળતાથી, આટલી બધી સુંદરતાથી, આટલું બધું પોતાના ચિત્તવૃત્તિનો નિરોધ કરીને, પ્રાણ આપીને પણ આપ એ લોકોના ખુશી માટે આટલું બધું કરો છો, એ અમારા માટે બહુ જ આશ્ચર્ય છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણ શું આવું કરી શકે ખરા? શ્રી રામાવતારની તો મર્યાદા એ તો સમજ પડે છે કે વૈદિક મર્યાદાને ધારણ કરી, પણ આ તો સમસ્ત મર્યાદાઓનું પણ અતિક્રમણ કરીને બિલકુલ આહિરના, ત્યાં આહિરની જાતિમાં જેમ બધા વર્તન કરતા એવું વર્તન આ બાળકો સાથે, નાના નાના બધા સાથે આપ ખેલો છો, રમો છો, એક એક નાચો તો નાચે, એક લડ્ડુ માટે પણ નાચે. આ આશ્ચર્યનો પાર નથી. પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયોનો મનમાં સ્મરણ કરીને સિદ્ધાંતથી જો આખો આ પ્રકાર સમજીએ, અને સાથે સાથે એનો જે રહસ્ય પક્ષ એટલે ભાવ પક્ષ, એને પણ આપણે ઉજાગર કરીએ તો આપણને આ પદ બહુ જ સુંદર લાગે. તો કોણ કી હે કોણ, તું કોણી છે એટલે કોની દીકરી છે, તારા માતા પિતા કોણ છે, તારા ભાઈ કોણ છે. એટલે ભગવાન ઓળખાણ માંગી રહ્યા છે, પૂછે છે. તો કે કોણ કી હે, તું કોની છે, અને કોણ કુલ વધુ, કોની કુલ વધુ છે એટલે કોના દીકરાની વહુ છે. મધુર મધુર હસ બોલેરી. સખી સખીને જ્યારે કે એટલે એને સખી વચનામૃત કહેવાય. એ વચનામૃતમાં જ્યારે રસ ઝરે ત્યારે એને રસ સિંધુ કહેવાય. અને એ રસ સિંધુના લેખક કોણ? શ્રી દ્વારકેજી.
એમની ટીકાઓમાં જે રસાસ્વાદ છે એટલો બધો અદ્ભુત છે. અને આપ શ્રી હરિરાયજીના હરિરાયજીથી પુષ્ટ થયેલા છે. એટલે શ્રી દ્વારકેશજી સખી વચનામૃત રસ સિંધુની અંદર આ બધો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થઈ શકે. તો કોન કી હે કોન કુલ વધુ મધુર મધુર હસ બોલેરી સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત. અરે મારી સાથે વાત તો કરી દીધી, મારી બિલકુલ પાસે આવી ગયા અને એકદમ છાતી ફૂલાવીને એકદમ મર્દાનગીથી મારી સાથે વાત કરી. એકદમ કોણ છે તું અને કોની કુલ વધુ છે, મને તારું બધું, એટલે જેને આપણે કહીએ ને કે બધી રેફરન્સ આપ. તો કે મારી અવસ્થા કેવી થઈ ગઈ. હવે આવી અવસ્થા થાય કોની, જ્યારે સાત્વિક ભાવ જ્યારે હૃદયમાં ધારણ કર્યો હોય તો. નહીં તો રાજસ હોય તો પૂછે ને કોણ કીએ તું, તો કે તું કોણ, કોણી છે, તો કે તું કોનો છે, એમ સામે બોલે કે નહીં. જે પ્રશ્ન કરે એની સામે પ્રતિ પ્રશ્ન કરે. એટલે બોલવાનું ચાતુર્ય અને હિંમત બંને જોઈએ ને. હિંમત હોય પણ બોલી જ ના શકાય, ચાતુર્ય જ ના હોય તો શું બોલે. અને ચાતુર્ય હોય ને હિંમત ના હોય તો પણ ના બોલાય. અને એ પાછું પ્રદત્તાધિકારત્વે એટલો સ્નેહ હોય તો જ તમે બોલી શકો, બાકી તો બોલી પણ ના શકો. પરાકાષ્ઠાપન્ન પ્રેમ લક્ષણા જ્યારે હૃદયની અંદર સિદ્ધ થઈ હોય તે જ પ્રભુ સાથે બોલી શકે, બાકી કોણ બોલી શકે. છે તાકાત કોઈ નહીં. એક ચક્રવર્તી સમ્રાટ, મહાચક્રવર્તી સમ્રાટની સાથે બોલવું, એના મંત્રીમંડળ બોલી શકે કે પરિવારજનો બોલી શકે, અને એ પણ એ પૂછે તો. અને જો ક્રોધમાં હોય કે પછી અન્મના અવસ્થામાં હોય તો ખાલી આમ આટલો જ હાથ કરી દે આમ, તો ચૂપ થઈ જાય, આખી સભાની સભા ચૂપ થઈ જાય. તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો નાયક જે કોઈની સાથે બોલતો નથી, એ આ બધા હિલગના પદોમાં, ખંડિતાના પદોમાં, ખંડિતામાં શું છે, એક પ્રકારથી પોતાના ખંડિત ભાવો ઠાકોરજીને કહી રહ્યા છે. એ પણ બોલીને કહી રહ્યા છે, એ પણ ગાઈને કહી રહ્યા છે. સત્વ ભાવ વધારે હોય તો કીર્તન ભક્તિ આપણા હૃદયમાં આવે. તો એવી જ રીતે અહીંયા કહે છે કે સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત. હું એટલી બધી સંકોચાઈ ગઈ કે મને પ્રતિ ઉત્તર શું આપવો એ સમજ જ પડી નહીં. મારું મન સંકોચાઈ ગયું. એટલે મન સંકોચાય તો બુદ્ધિ પણ સંકોચાય, અને બુદ્ધિ સંકોચાય તો ચિત્ત પણ સંકોચાય. એટલે યાદ આવતું તું તે પણ ભૂલી ગઈ. એમને જ યાદ કરીને હું આવતી હતી, અને એ પણ એ સામે આવ્યા તો હું ભૂલી ગઈ. આપણે નથી હોતું ઘણી વાર કેવું થાય આપણને કે આ ફલાણી વ્યક્તિ મને મળશે ને તો હું આટલા બધા પ્રશ્નો બધા જ પૂછી લઈશ, પણ જેવા આપણે મળવા જઈને સામે આવે, અથવા તો એ આપણે જ્યાં હોઈએ ને એ સામે આવે, તો બધું જ ભૂલી જવાય. બહુ સુંદર ઝરૂખાનો પ્રસંગ છે, અને ઝરૂખા લીલાની અંદર પુષ્ણકાલનો પ્રસંગ છે. અને આ પ્રસંગ ચતુર્વિહારી ગુસાઈજીના સેવક, 252 આપણે વાંચીએ ને તો ગુસાઈજીના સેવકને બહુ સુંદર રીતે એમને હૃદયારૂઢ થયો. અને બેઠી ઝરોખન પોવત હાર, મોતી લઈ, મોતી અને બધા રત્નો લઈને હાર પોરવતી હતી કે આ ઠાકોરજીના માટે મારે હાર સિદ્ધ કરવો છે. હવે નંદાલયમાં તો આપવા કોણ જાય. નંદાલય સુધી જવું પડે તો યશોદાજી મળે, રોહિણીજી મળે, પ્રૌઢ ગોપીજનો મળે, કદાચ નંદરાયજી પણ મળે. અને કે ભાઈ તું શેના માટે આવી છે, તો કે આ હાર માટે. તો કે ના, મારી પાસે બધા બહુ હાર છે, લઈ જતા રહે ઘરે, તો મનોરથ સિદ્ધ થાય નહીં. એટલે નથી તો કહેવાતું. હવે હાર ન ધરે તો સેવાતું પણ નથી. હવે ક્યાં ઠાકોરજીને હાર પધરાવવો અને પહેરાવવો. એને કહ્યું કે આ ઝરૂખો સરસ છે જગ્યા, અને ઝરૂખામાંથી બંને બાજુ જોઈ શકાય. ઝરૂખામાંથી તમારી 3 બાજુ જોવાય. આ બાજુ જોવાય, આ બાજુ પણ જોવાય, ને સામે પણ જોવાય. એટલે પ્રભુને એને ખબર કે આ ગૌચારણ કરતા કરતા પ્રભુ આજે કોઈ પણ વનમાં પધારશે, મારું ઘર વચમાં પડી રહ્યું છે. હવે એ પ્રભુના દૂરથી પ્રભુના દર્શન થાય તો હલ્લા તો મચતા જ હોય ને. બડી સાવધાની, છોટી સાવધાની, સ્વરૂપ કી સાવધાની, લીલા કી સાવધાની, માર્ગ કી સાવધાની. એટલે અલગ માર્ગમાં સાવધાન હોય, કંકર પથ્થર હોય, ડેલા ડેલી હોય, તેની સાવધાની આવે. આ બધી સાવધાની થતી હોય. ખમ્માઓ, બડી ખમ્મા, છોટી ખમ્મા, બધી ખમ્માઓ થતી હોય. અષ્ટવિધ ખમ્માઓ છે બધી. ઠાકોરજીને આપણે બોલવું જ જોઈએ કે ને, ખમ્મા ખમ્મા. જ્યારે આપણે ઠાકોરજી પાસે જઈએ તો ખમ્મા બોલવું જોઈએ, પ્રભુને આનંદ થાય. આ વાણી કોના માટે આપી છે? પ્રભુ માટે આપી છે.
એ વાણીનો વિનિયોગ જો બીજામાં થાય તો એનો અર્થ જ નથી. એટલે આ બધું બોલવું જોઈએ. જય હો, જય જય, જયરાજ, કૃપા સિંધુ, મહાસિંધુ, રસ સિંધુ, આવી તો બોલો તો પ્રભુને આનંદ થાય. એટલા માટે ઠાકોરજીને જે બોલકણા ભક્તો હોય ને બહુ જ ગમે છે. અને બહુ જ ચૂપ રહે અને મનમાં જ બધો એ કર્યા કરે તો એનું પછી એટલું બધું એ નથી હોતું. એટલે બોલકણા થવું. હા, પછી અતિ વધારે બોલવું પણ નહીં, મર્યાદાના ઉપર બોલવું પણ નહીં, તો આપણને મુખરતા દોષ થઈ જાય. પણ થોડુંક થોડુંક તો બોલવું જોઈએ. પ્રભુને વિનંતી તો કરવી જોઈએ, પ્રભુ કહેશે હો આપ આનંદમાં છો. એ તો આનંદના જ સ્વરૂપ છે, પણ આપણો વિવેક છે આપણે બોલવાનું. અતિ દાસ ભાવ, જે દાસ ભાવ પણ શુદ્ધ જ હોવો જોઈએ. છે તો આપણે એમના, એ માલિક છે આપણા અને આપણે એમના દાસ છે. પણ થોડુંક પણ એમ પૂછીએ કે કેસે હો પ્રભુ, આનંદ મેં, તો આટલું બોલીએ ને તો પણ ગમે. સેવાફલના ગ્રંથોમાં તો, સેવાફલ નહીં, સેવા શ્લોકમાં ત્યાં ગુસાઈજી વિનંતી કરે છે સ્વામીજીને કે હે સ્વામીની, હે કૃપા કટાક્ષિકા, જ્યારે પ્રભુને રાજભોગ જ્યારે આપ ધરાવો અને સિદ્ધ કરો અને ભોગ ધરો અને આરોગાવો, તે વખતે આપ મારી એક જ વિનંતી મારી માનજો. સ્વામીજી પાછળ મુડીને, કેમ કે એમની દ્રષ્ટિએ ઠાકોરજી પર હોય છે, તો પાછળ મુડીને, એટલે આમ આવી રીતે જો પોતાના ખભા તરફ જોતા હોય ને એમ કરીને શ્રી ગુસાઈજીને દ્રષ્ટિ આપે છે. તો કે ક્યા બાત હૈ? तो कि बस मेरी इतनी विनती है कि आप जब अरोगा हो तो बोलते रहना जरूर. બોલી બોલીને, હા જો આ ઢોકળા છે, આ પાતરા છે, આ રોટી છે, આ ખીર છે, આ દાળ છે, આ ભાત છે, ચમચીથી અરોગાઓ શ્રીયસ્ત. સ્વામીજીને ચમચી હોય જ નહીં, એમનો જે શ્રીયસ્ત છે ને એ જ ચમચાનો ભાવ છે. આમ કરીને આપ અરોગાવે. આમ એ અરોગાવે ઠાકોરજી એમના જ શ્રીયસ્તનું અરોગે છે. યશોદાજી સ્વામીજી સિવાયના કોઈનું પણ ઠાકોરજી અરોગતા નથી. એટલા માટે આપણે કાની આપીએ છીએ ને, શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી અરોગજો. તો દાનમાં પણ તો અરોગાવાની જ વાત થઈ ને, દૂધ, દહીં, ઘી, માખણ, મિશ્રી, છાશ, મઠા વગેરેની. તો એ બધું જ એમને હૃદયની અંદર, હિયમાં, હિય એટલે હૃદય, એમાં આ બધી વાતો જે લાગેલી હતી તે સમયની, એ બધી લાગેલી વાતો બધી યાદ આવે છે. તો કોન કી હૈ કોન કુલવધુ, મધુર મધુર હસ બોલેરી, સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત. એટલા ગભરાઈ ગયા સાત્વિક ભાવના કારણે. આ રાજસ ભાવના હોત ને તો એ થોડા સામે થતે, પણ આ તો એકદમ એમને કલ્પ, આપણે જેને આખો દિવસ યાદ કર્યા હોય, સવારથી લઈને રાતથી લઈને સાંજથી લઈને બપોરે બધે જ્યારે જ્યારે પણ ફુરસદ મળે અને આપણને એકલા પડીએ અને આપણને જેની યાદ આવે, એના માટે આપણો બહુ પ્રેમ કહેવાય, આસક્તિ કહેવાય. એટલે તે કે આખો દિવસ યાદ કરતા ને એકદમ એમને કલ્પના પણ ન હોય ને કે આ તો મારો સામે આવશે. હા, તો કે ત્યાં જલ્દી જલ્દી ઘરે જવાનું છે, એટલે આપના જે સખીજનો લલિતાજી, ચંદ્રાવલી વગેરે થોડા પાછળ છે, તો કે હમણાં આવતા હશે. હવે આવું એકાંત અને સામે ઠાકોરજી એકદમ મળ્યા, એટલે સિંહમાં ધુક 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 થવા લાગી. આટલા પાસે ઠાકોરજી અને પોતાના પ્રાણ પ્રિયતમ, પ્રાણ વલ્લભ, પ્રાણનાથ, અને એ પ્રાણનાથની કિંકરી, આપનો પોતાનો ભાવ. કિંકરીનો ભાવ કેવો હોય? ચરણારવિંદની આસક્તિ, એનાથી વધારે એનો અધિકાર પણ નથી, પણ ચરણમાં એને બધો રસ મળી જાય. આંતરવિભાવ પ્રત્યક્ષવત થઈ જાય છે જ્યારે દાસ્ય ભાવ સિદ્ધ થઈ જાય તો. પ્રભુનો દાસ્ય ભાવ જો સિદ્ધ થઈ જાય તો આપણા અંતરમાં જે પણ હોય બધું જ પ્રભુ આપે છે. તો જબતે આવત સાંકરી ખોરી, ભઈએ અચાનક ભેટરી, કોન કી હૈ કોન કુલવધુ, મધુર મધુર હસ બોલેરી, સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત, બલ કર ઘૂંઘટ ખોલ્યો રી. હવે અહીંયા તો જો તમે એકદમ ધક 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 થઈ રહી છે, આખું શરીર કાંપી રહ્યું છે. હવે પેલી જે ઉપર જે મટુકી મૂકી હોય દહીં દૂધની, એની હાલત કેવી થાય તમે કલ્પના કરો. ઈંડોણી હોય અને એના પર એને હાથ આખો ધ્રુજતો જ હોય, તો ઠાકોરજી એ બાને તો એટલું તો કરે ને, લાવ તારો હાથ ધ્રુજે છે તો આ મટકી મને આપી દે. પ્રભુ છે ને આ તો. પ્રભુ હવે પેલા બોલી શકતા નથી. એટલે સાત્વિક વિભાવ કેવો છે તમે જુઓ. તામસ હોય તો એક ધક્કો મારીને એવું પણ કરે. આ તામસ બ્રજ ભક્તો તો ઠાકોરને ધક્કા પણ મારી દે.
આપણે તો કરાય જ નહીં. આપણે તો રવ નરકમાં પણ ના પડીએ આપણે, એવી સ્થિતિ થઈ જાય. પણ જેને ઠાકુરજી આવી સખ્ય માધુરી લીલાનું દાન આપ્યું છે, અને તદ સમકક્ષ હોઈને પણ પ્રભુને લીલા માટે લીલાર્થ સુખ આપવું છે, એટલા માટે અહીંયા તામસ પ્રકાર આખો જુદો છે. લોવન, માટવન, ક્ષિદ્રવન, એ બધા પ્રકારના જે વ્રજભક્તો છે, એ તમો ગુણ ત્યાંથી ચાલુ થાય છે. મધુવનાદિ તાલવન સુધી, કુમુદવન સુધી આપણે યાત્રા કરીએ ને, એ બધા સાત્વિકમાં પ્રકારમાં આવે ને મધ્યવનો કોટવનથી રાજસ લીલાના પ્રકાર થાય. એ તો સુબોધનીજી વાંચીએ અને આપણે શ્રી સંસ્કૃતની અંદર આપણે વાંચીએ અને મહાપ્રભુજીનું હૃદયને આપણે થોડું ટટોલીએ ત્યારે આ બધો રસ આપણને પ્રાપ્ત થાય. પણ શ્રી મહાપ્રભુજી ગોસાઈજી એવી કૃપા કરી કે અષ્ટસખોના હૃદયમાં એટલા બધા રસના અનંત અચિંત્ય સાગરો પધરાવી દીધા કે જેમની એક પંક્તિ એટલે એક લાઈન વાંચીએ તો આપણું મન લીલાત્મક, રસાત્મક, ભાવાત્મક થઈ જાય. એવો આનંદ આવે આપણને. એમ થાય કે બોલતા જ રહીએ, એમ થાય કે સાંભળતા જ રહીએ. આ સમય અહીંયાથી ચૂકાય નહીં. એવી ચિત્તવૃત્તિનો નિરોધ ભગવાનની કથા અને ભગવાનની લીલામાં, ભગવાનના નામરૂપ ગુણ લીલાના ચિંતનમાં રહેલી છે. તો ચિંતન થાય ક્યારે? શ્રવણ કરો તો. શ્રવણ ક્યારે થાય? શ્રવણમાં બે વસ્તુ, તમે ગાઓ અને સાંભળો, અથવા તો કોઈક ગાય અને આપણે સાંભળીએ, અથવા કોઈક બોલે ને આપણે સાંભળીએ. તો 4 થી 5 અવસ્થાની અંદર શ્રવણ ભક્તિ આપણી સિદ્ધ થાય. એટલે નિત્ય ચિંતન, નિત્ય સ્મરણ, નિત્ય નિધિધ્યાસન, નિત્ય ધ્યાન, નિત્ય કથન, નિત્ય ગાયન આપણે ત્યાં એક નિયમ છે. એટલે જ્યારે જ્યારે પણ સમય ન મળતો હોય તો કાઢીને પણ થોડોક કરવો, અથવા તો એવી તક આવી હોય તો એ તક ગુમાવવી નહીં, એને લઈ લેવી, આત્મસાત કરી લેવી, એને ફલાત્મક કરી લેવી. તો સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત, બલ કરક ઘૂંઘટ ખોલે. હવે શું બોલે? ઠાકોરજી કહે છે કે કુછ તો બોલો, કંઈક તો બોલો, પણ બોલે શું? એવું પણ તો ના બોલી શકે ને કે હું આ દૂધ દહીં લાવી છું, લો લઈ લો. હવે એ જે સાંજનું દૂધ દહીં હોય તો જે ત્યાં પેલા માર્કેટમાં એટલે કંસની જે પેલું શું કહેવાય ને, મંડી, એમાંથી બચેલું હોય તે ઘરે લઈ આવે. હવે એ ઠાકોરજી કેવી તરોગે? એટલે બોલી શકતા નથી. ઠાકોરજીને તો સામી ભુક્ત તો અપાય નહીં. તમે વેચી દીધું અને જે બચ્યું તે તો ઘરે પછી બીજા બધાને આપવાનું હોય. પ્રભુને તો કેવી રીતે અપાય? તાજું ગાયનું દોહેલું, ધોરી ધોમરનું વગેરે હોય, શુદ્ધ દૂધ હોય, અને કોઈને પણ આપ્યું ન હોય એના પહેલા ઠાકોરજીને આપવું પડે. ગોરસ છે એ બચેલું ગોરસ ઠાકોરજીને ન ધરાય. પણ ધ્યાન રાખજો આપણા ઘરના ઠાકોરજીનું, હા, તાજું નવું રોજનું રોજ એને જમાવીને ધરવું. એટલે આ સખીજનને કહી રહ્યા છે કે આવું હતું, હવે શું કરવું? એટલે મારાથી કંઈ બોલાતું જ નહોતું કંઈ પણ. હવે સાત્વિક ભાવ છે ને, એટલે કંઈ બોલ્યા વગર જ જો માટલું આખું નીચે ધરી દે અથવા ઠાકોરજીના શ્રીહસ્તમાં ખમાવી દે તો પણ ચલો એ કાર્ય થઈ ગયું. અને એ ભાવ રાખે કે પ્રભુ ભૂખ્યા હશે ને ઘરે જવાનું છે, તો લો આટલું દૂધ દહીં આરોગી લે, તેમનો રસ્તો કપાઈ જશે, કેમ કે ચાલીને જવાનું ને પાછું. એટલે એ જમાનામાં તો વ્રજમાં લગભગ ચાલીને જ બધા જાય. હા, નંદાલય ને પ્રશભાનપુર ને ત્યાં બધા રથોની વ્યવસ્થાઓ હતી, બધી ડોલી મ્યાનાની હતી. એટલે કે છે કે હવે હું શું કહું? હવે સખી એટલે લલિતાજી ત્યાં સાંભળી રહ્યા છે. તો કે કંઈ કહ્યું નહીં તે? સ્વામીજીને વિનંતી કરે છે કે આપે કંઈ કહ્યું નહીં એમને? અરે કે કહેવાનો કેવો સરસ મોકો હતો ને કેમ છોડી દીધો? ત્યારે કે છે કે સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત, બલ કર ઘૂંઘટ ખોલે. ઠાકોરજીની ધીરજ ખૂટી ગઈ. હવે પેલા કંઈ બોલે જ નહીં. એટલે ઘૂંઘટ તો હતો જ. ઘૂંઘટમાં પાછું નીચી દ્રષ્ટિની અંદર કંપારી અને પેલા દૂધ દહીં ઢોળાય બધું, એનાથી પાછા ભીના થાય સ્વામીજી. એ પણ આખું દ્રશ્ય એટલું બધું સુંદર, અને પ્રભુને અંદરથી દયા આવે કે આ સ્વામીજી આખા દૂધમય કે દહીંમય થઈ જશે. આ તો ગભરાઈ ગયા છે એકદમ જ. હવે એમની ગભરામણ તોડવાની તો, એટલે પ્રભુએ સુંદર રીતે ઘૂંઘટ ખોલ્યો અને ઘૂંઘટ ખોલીને અંદરથી દર્શન કર્યા અને હસવું આવી ગયું. હાસ્યરસ પ્રધાન દાનની આ સુંદર વિહંગાવલોકની રસક્ષિતિપ શ્રેણીની હિલક છે આખી આ. એટલે હિલક એમાં છે
એટલે હવે તમે જો જ્યારે પ્રભુએ જ્યારે મુખારવિંદના દર્શન કર્યા તો એ મુખારવિંદ કેવું હિએ લાગ્યું? લાગ્યું ને અંદરથી કે હા હા પ્રભુ મને મળી ગયા એમ. જેને હું આખો દિવસ યાદ કરતી હતી, આજે મારી સામે મારી પાસે અને મારા ઘૂંઘટની અંદર એમનું મુખારવિંદ છે. આવું સૌભાગ્ય તો સ્વામીજી સિવાય કોને મળે? તો સકુચ રહી મોહી ઉત્તર નહીં આવત, બલ કર ઘૂંઘટ ખોલેરી, સાસ નનદ ઉપચાર પછી હારી. હવે જુઓ તમે, આટલું તો થયું અને પ્રભુ ધીરે રહીને સમજી તો ગયા અને પેલી ગોરસની જે મટકી હતી એ લઈ લીધી અને એમની સામે બધા પછી ગ્વાલવાલો ને બધા જ આવી ગયા અને બધું દધી દુગ્ધનું બધું પાન પણ કર્યું, વન વાનર વગેરે બધાને પણ આપ્યું અને થોડી વારમાં આપ આગળ પધારી ગયા, કંઈ પણ બોલ્યા વગર. હજી ઝઘડો વગડો નથી કર્યો, પુરાના ઝઘડો આ તે બધું નહીં, બિલકુલ સાત્વિક પ્રકાર. અને પ્રભુ ધીરે રહીને આગળ પધાર્યા અને આગળ પધારીને લલતાજી શ્રીયસ્ત પકડી, કટી પકડીને કે પ્રભુ સ્વામીજી ચલો આગે, अपन બરસાને ચલે. આપને બરસાના મૂકીને હું દેગામ જતી રહીશ, ચંદ્રાવલી કહું કે હું રીઠોરા જતી રહીશ, એક બધા મૂકે. પણ અહીંયા તો સ્વામીજીની હાલત જ કંઈક ઓર થઈ ગઈ. જો કૃષ્ણ નામ જબતે લિયોરી બાવરીઓ ભાઈ, ખાલી કેવલ નામથી જ જો બાવરાપણું આવી જતું હોય તો પ્રત્યક્ષ પલકાંતર રસસિદ્ધ ઘૂંઘટની બગરોટની અંદર જેમને આ સુખ મળ્યું એની તો હાલત કેવી થઈ જાય? વિપ્રયોગની આંતરવિલાસિતાના દ્વિદલની અંદરની આ હિલક છે આખી. આ હિલક પણ બહુ સમજવા જેવી છે. હિલકના કેટલાક પ્રકારો છે, એક નથી, અનંત પ્રકારની. જેટલા અનંત પ્રકારના ગોપીજનો એટલા જ પ્રકારની હિલક છે. એટલા માટે ઘરે જ્યારે પધાર્યા તો સાસ નનદ ઉપચાર પછી હારી. અમને કંઈક લાગી ગયો, ટોનો લાગી ગયો, ચિતવની મેં ટોના, એટલે ટોનો લાગ્યો અને ત્યાં પોતે માંડ તો બરસાનાની સીડીને ચડ્યા. આ અષ્ટસખીઓ પાછળ બધી લાગી અને એમને ચડાવી અને પલંગ પર એમને ત્યાં પધરાવ્યા. ત્યાં તો ધડામ લઈને પોતે એ પોતાની રસમસી અવસ્થાની અંદર વિલીન થઈ ગયા. હવે આપને આમ પોડાવી દીધા સામાન્ય રીતે કે ભાઈ આને કંઈક થઈ ગયું એટલે બધા ચિંતા તો કરે ને. અને અતિશય સ્નેહ હોય તો ચિંતા પણ વધારે થાય, નહીં તો કંઈ થાય પણ નહીં. હવે એમાં પણ જે સાસ અને નડદ, તો સાસ નડદ ઉપચાર પછી હારી, કાહુ મરમ ન પાયોરી. કોઈને પણ એનું મર્મ એટલે એનું સિક્રેટ, કેમ આવું થયું, એનું રહસ્ય કોઈને પણ ખબર પડી નહીં. હવે માધવદાસજીને કેટલો આનંદ આવ્યો છે આ લીલામાં, જ્યારે એમને પોતાને આ ભગવદીઓ કેમ, આ 84-252 આપણે કેમ નિત્ય સ્મરણ કરવાના, એમની વાર્તા કેમ રોજ વાંચવાની, શિક્ષાપત્ર કેમ રોજ વાંચવાનું? કેમ કે આપણા મનને, આપણું જે અરસિક મન છે, ત્રસ્ત મન છે, તૂટેલું જે મન છે, ધીરે ધીરે આ રસ, જો ભગવદ રસ આપણા હૃદયની અંદર જાય તો એ ધીરે ધીરે પેલી સૂકી રોટલીને પણ ઘી ચોપડો તો કેવો આનંદ થાય. એવી રીતે આ મન સુકાઈ ગયેલી રોટલી હોય, લૌકિકના કારણે કંટાળેલી હોય, ત્રસ્ત થઈ ગઈ હોય, બીજું કંઈ સૂચતું જ ન હોય, તો ભગવદ રસના શ્રવણ કરવાથી, ભગવદ રસના ચિંતન મનન નિધિધ્યાસન ધ્યાન વગેરે કરવાથી, એનું આલોડન આશ્લેષણ વિશ્લેષણ બધું કરવાથી આપણા મનની અંદર થોડોક સમય માટે પણ આપણું મન સચિક્કન એટલે ઘીવાળી રોટલી જેવું થાય, જેને ખાવાનું ગમે. જેને ખાખરા ખાવાની ટેવ હોય તો પછી એને તો વાંધો જ નથી, પણ ખાખરાને પણ તમારે શેકો હોય તો સૂકો નહીં, ઘી સાથે શેકો તો એનો આનંદ આવે, બદામી થયો હોય. એટલા માટે એ કહે છે, કરગહી વૈદ ઢંઢોર રહે મોહી, ચિંતા રોગ બતાયો. અને કંઈક ચિંતા છે મનમાં પણ કહેવાતું નથી, સહેવાતું નથી. એટલા માટે કોઈક પ્રકારનું આપણે લૌકિકમાં આવ્યું તેવું કહીએ કે ડિપ્રેશન છે. એકચ્યુઅલી આ ડિપ્રેશન નથી. આપણા મન ગમતું ના થતું હોય, મનગમતા વ્યક્તિઓ, મનગમતી વાતો, મનગમતું ભોજન, મનગમતું આપણને સંગ, મનગમતું પ્રવચન, મનગમતા આપણા વક્તાઓ, મનગમતા શ્રોતાઓ, તો એનો રસ કેવો, સુજાતિ રસ કહેવાય ને. ગોકુલનાજીમાં કહે છે સુજાતિ એટલે હવે ભાઈ પરિવારમાં આવ્યા હોય પણ સુજાતિ ના હોય શું કરવાના? તો પછી આપણા જે લીલા સંગી જે હોય બધા,
વૈષ્ણવ તો મારા લીલા સંબંધી. એક રસવાળા મળે તો એને આનંદ થઈ જાય. અને એમાં પણ એવી આ ભગવત સત્સંગમાં કે વાર્તામાં એવી સુંદર સુંદર વાતો સહજતામાં નીકળે એટલે આપણું જે ઘાયલ મન જે છે, ખંડિત મન, એ હિલગી મન થઈ જાય. હિલગી એટલે તરત 24 કલાક એની હિએ ક્યાં લાગી? ઠાકોરજીના નામમાં, રૂપમાં, ગુણમાં, લીલામાં, ધામ એટલે વ્રજધામમાં, ધર્મી સ્વરૂપમાં, ધર્મ સ્વરૂપની અંદર, વિપ્રયોગ સ્વરૂપમાં, સંયોગ સ્વરૂપમાં, કોઈ પણ પ્રકારથી પ્રભુના અંદર જ એનું મન રહે. લૌકિકની બધી ક્રિયા કરે. લૌકિકની જે ક્રિયાઓ હોય, લૌકિકના જે કાર્યો હોય, જવાબદારી હોય, પતિ માટેની, પુત્ર માટેની, દિયર જેઠવા માટેની, સાસ નણદ એટલે નણદ ને શું કહેવાય આપણે? નણંદ નણંદ એની પણ બાળ બચ્ચાઓની હોય, જે બધું જ કરે, પણ એનું એક મનનો એક તાર શ્રી ઠાકોરજીના ચરણારવિંદની અંદર સતત જોડાયેલો રહે. આ વ્રજભક્તોની સ્થિતિ એટલા માટે ઉત્તમ કહેવાય છે. નિર્ગુણ ભક્તિ એટલે આ બધું જ્ઞાન હોઈને પણ જો ભક્તિ આપણા હૃદયમાં નથી, પ્રેમ આપણા હૃદયમાં નથી, તો હજી આપણે અશ્મસાર પથ્થર જેવા 1000 વર્ષ સુધી પાણીમાં રાખીને પણ કોરાના કોરા ઢીઠ. એટલા માટે અહીંયા કહે છે કે સાસ અને નળદે વૈદ્યને બોલાવીને ઉપચાર કરાવ્યા, પણ કોઈને હાથની નાડી પતા ચલી નહીં, ખબર ના પડી કે આના ધક ધક કેમ થયું. કર ગહી, કર એટલે શ્રીયસ્ત, શ્રી સ્વામીજીનો કર પકડીને, એટલે આ ભાગ આખો. કર ગહી વૈદ ઢંઢોર રહે મોઈ. બધા વૈદો આવી ગયા, રાજવૈદો જે હોય બધા આવી ગયા, અને એમને તો બધા જ પ્રકારના પ્રત્યક્ષ અને ગૂઢ બધા જ ઉપચારો ખબર જ હોય, અને ધન્વંતરીનો આશ્રય કરીને મંત્રથી એ દવાઓ આપે. તો મોહે ચિંતા રોગ બતાવ્યો, તો કે ના, દેહમાં, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણમાં તો કોઈ વાંધો નથી, બધું બરોબર જ છે. તો કે બરોબર હોઈને પણ આવા કેમ છે અત્યારે? તો કે એને એક ચિંતા રોગ થઈ ગયો છે. ચિંતા, હાય મેરા ક્યા હોગા. હાય મેરા ક્યા હોગા, અરે કુછ નહીં હોગા. પણ થાય ને કે અરે આટલી બધી લૌકિક છે, ક્યારે છૂટીશું, તો એમાંથી આપણે બદ્ધ જે બંધન છે છૂટશે, એના પટેની જેટલી પણ અવિદ્યાઓ છે પણ છૂટશે. પણ છૂટવાનો ક્યારે છે? જ્યારે અક્ષર બ્રહ્મનો સંયોગ થશે ત્યારે છૂટશે. ત્યાં સુધી છૂટવાની પણ નથી. તમે ભાષ્ય વાંચશો, સિદ્ધાંતથી જો સમજશો, તો તમને જ્યાં સુધી સ્થૂલ દેહ અને સૂક્ષ્મ દેહની બાધા છે ત્યાં સુધી અવિદ્યા આપણો ત્યાગ કરતી નથી. ત્યાં સુધી નથી કરતી એમ. એટલે હા, એટલે ચિંતારોગ ક્યાં સુધી છે? અક્ષર બ્રહ્મમાં તમે પ્રાપ્ત થાવ ત્યાં સુધી. ત્યાંથી આગળ તમે જાઓ એટલે આ તમને છોડી દે, અને પછી શુદ્ધ સત્વ અને તમને સિદ્ધાંતથી પંચપરવા વિદ્યા પ્રાપ્ત થઈ અને તમે નિકુંજ લીલાની અંદર લીન થઈ શકો છો. ગ્રંથોથી જો વિચાર કરો તો તમને આ જ ખ્યાલ આવે. પ્રમાણથી વિચાર કરવાનો, પ્રમાણથી પ્રમેયનો વિચાર કરી અને આત્મસાત કરી ફલના રસનો, જેને આપણે કહીએ બોધ, પહેલા કરવો જોઈએ, તો પુષ્ટિ ભક્તિ ખબર પડે. તો કે ના ના, આને કઈ ચિંતા કરવા જેવું નથી, કઈ નહીં. તમે એને તો કે આ તો ખાતી પણ નથી ને પીતી પણ નથી ને જાગતી નથી ને ઊંઘતી પણ નથી, આવું ને આવું જ એનું અચેત શરીર પડ્યું છે. તો હવે કરવું શું? લલિતાજી જાણે છે કે જો સખી ભેગ ધારણ કરીને જો પ્રભુ હમણાં લઈ આવીએ તો હમણાં જ એકદમ આપણું મનગમતું વ્યક્તિ આપણને હંમેશા ના પાડે તો આપણને કેવું થાય? જેની સાથે આપણું મન હરી ગયું, હવે એની સાથે રોજ બોલવાની ટેવ પડી કે 5 મિનિટ વિતાવવાની ટેવ પડી, હવે બધા આપણને આખી ભીડ મળે પણ એ ના મળે તો આપણને કેવું અંદરથી ખટકો રહે છે કે નહીં? એવું જ શ્રી સ્વામીજીને અહીંયા ગારુડી મંત્રનો આખો પ્રકાર, એવી બહુ સુંદર લીલા છે. તો એ કરગહી વૈદ ઢંઢોર રહે, એટલે નસ તો પકડી અહીંયાની, જોયું તેમાં કઈ નહીં, પછી ઝકઝોર ઢંઢોર્યા એને, ઉઠો ઉઠો, જલ છાંટ્યું વગેરે બધું મંત્રોથી પ્રક્ષાલન કર્યું, તો પણ ત્યાં ને ત્યાં જ પોતે રહ્યા. ત્યારે બહુ જ સુંદર વાત અહીંયા કે છે, જા દિન તે સુરત સંભારી ગ્રહ અંગના વિષ લાગેરી. આ પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્તમ લક્ષણ બતાડ્યું કે જે ભગવદ ભક્ત જે છે એ સંસાર છોડતો નથી. જો યાદ કરો, ઘર બાર છોડીને આપણે કઈ ભાગી વનમાં જતા રહેવાનું છે એવું નથી.
એ તો મર્યાદા માર્ગનો રસ્તો છે. આપણા પુષ્ટિમાં તો ઘરમાં રહી અને અનાસક્ત રહી. આસક્તિ કેટલી આસક્તિ? જે કાર્ય કરવાનું છે એ બધું જ કરવાનું, એમાં જરાક પણ કચાશ રાખવાની નહીં. પણ એક મનની એક ધારા આ ભગવદ લીલા નામરૂપાત્મક કથાત્મક રસાત્મક એવા ઠાકોરજીમાં ચિત્ત પરોવાયેલું રહે તો ઉત્તમ અવસ્થા છે. નથી તો કંઈ ચિંતા કરવા જેવું પણ નથી. એવી આપણી મનની અવસ્થા ન આવે તો ચિંતા કરવા જેવું નથી. ઠાકોરજી કૃપા કરશે ત્યારે આપશે, પણ પ્રભુનું સ્મરણ જેટલું બને એટલું કરવું. તો કે જા દિન તે સુરત સંભારી ગ્રહ અંગના વિષ લાગેરી. મારા ઘરના આંગણમાં જ્યારથી મેં સુરત સંભાળી એટલે મને જ્યારે પ્રભુનું જ્યારે જ્ઞાન થયું, એમના નામનું, એમના રૂપનું, એમના ગુણોનું, એમની લીલાનું, એમના વ્રજધામનું, એમના ધર્મી સ્વરૂપનું, ધર્મ સ્વરૂપનું જ્ઞાન થયું, ત્યારથી મને ઘરનું આંગણું ગમતું નથી. એક છે ને, ઘેર જાઉં ગમતું નથી. આપણે સરસ કોઈ આયોજન રાખ્યું હોય અને બધા મળ્યા હોય અને બધા એક સ્વભાવ વાળા બધા મળ્યા હોય, ગેટ ટુગેધર જેને આપણે કહીએ, તો એ લોકોને કેવો આનંદ થાય છે. અને જ્યાં છૂટા પડવાની વાત આવી એટલે પાછી એવું, હવે પાછા ક્યારે મળીશું, તરત પ્રશ્ન આવે, જરૂર બોલાવજો, હા, અમને બધાને, તમને છોડી ના દેતા. એમના વગર તો આપણો પ્રસંગ સારો પણ ના થાય. અહીંયા એ કહે છે કે મને મારું ઘર હવે ગમતું નથી, એટલે પરસાનો મને ગમતું નથી, પિયર મને ગમતું નથી, મારે તો એમની પાસે જ જવું છે. ત્યારે કે છે ચિતવત ચલત સોવત ઓર જાગત વહ ધ્યાન મેરે આગેરી. હવે બધા વૈદ પણ ગયા અને બીજા સખીજનો પણ બધા અષ્ટ સખીઓ બધા ગયા. લલતાજી એકલા પડ્યા અને માતા કીર્તિજીએ કહ્યું કે ભાઈ તમે એમની પાસે રહો, એમને એકલા ના છોડી દેવા રાતના, તમે પાસે બેસજો, પલંગ પર ચરણ સેવા કરજો, અમે લોકો હવે સુઈ જઈએ છીએ. ત્યારે બધા ગયા. ત્યારે લલતાજીએ પૂછ્યું કે તમને શું થયું? આ મને તો કહો, હું કોઈને પણ વાત નહીં કરું. ત્યારે કે છે પોતે મધુર પ્રભાષિણી રસાંગવર્ધિની. સ્વામીજીના લક્ષણમાં કહે છે કે જેનું પ્રભાષણ, પ્રકર્ષ ભાષણ જેનું અત્યંત મધુર હોય અને સુકોમલ અંગિની, સુકોમલ એવા અંગવાળા શ્રી સ્વામીજીએ નેત્રો ખોલ્યા અને નેત્રો ખોલીને હસીને થોડુંક બોલ્યા કે હવે તારા સામે હું શું છુપાવું, તારી સામે મારે શું, કેમ કે તું મારી જન્મ જન્માંતરની સખી છે મારી, અને ગોલોકની તો નિત્ય સાહચર્ય છે તારું મારું, એટલે તું તો જાણે જ છે મારા મનને. તો કે જો ચિતવત ચલત સોવત ઓર જાગત, આ મારું ચિતડું છે ને બંધ જ પડતું નથી. હવે આખો દિવસ સોવત જાગત, સૂતી વખતે, જાગતી વખતે અને બધી મારી કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે મને આનું જ ધ્યાન આવે છે. કોનું? પ્રભુનું. મને મારા પ્રાણનાથ, પ્રાણપ્રિય, પ્રાણવલ્લભ મારા પ્રભુનું જ સ્મરણ મને થાય છે. મને બીજા કોઈનું સ્મરણ થતું જ નથી. હવે હું શું કરું? મારાથી વ્યવહાર પણ થતો નથી. કોઈ વ્યવહાર કરવા મારી સાથે આવે છે તો હું તો ભૂલી જાઉં છું. મને એક જ નામ યાદ આવે છે, કૃષ્ણ લો, કૃષ્ણ લો, કૃષ્ણ લો. એટલે હું દહીં વેચવા પણ જ્યારે ગઈ તો પણ દહીં લો એવું નથી બોલતી, આ કોઈ કૃષ્ણ લો, કૃષ્ણ લો, કૃષ્ણ લો. એવી તન્મય અવસ્થા, રંગમય અવસ્થા, તરમરી અવસ્થા, ભાવમય અવસ્થા, વિષાંગ વિલેપની અવસ્થા, આખી અંતઃસમુત્ત ચિત્ત, સમૃદ્ધ ચિત્તની અવસ્થાઓ, એ ચિત્તની અવસ્થામાં શ્રી સ્વામીજી પોતાના પ્રેમ લક્ષણાનો પોતે ત્યાં ઉજાગર કરે છે કે જગત જાગત સોવત, ચિતવત ચલત સોવત ઓર જાગત, યહ ધ્યાન મેરે આગેરી. મને ક્યાં, એટલે શુદ્ધ વિશુદ્ધ જ્યાં આપણે જો મહાપ્રભુજીના ગ્રંથો વાંચીએ તો આપણને લાગે ને અખંડાદ્વૈત ભાને તો કૃષ્ણમેવ વિચિંતયેત. કૃષ્ણનું ચિંતન ક્યાં સુધી કરવું, કૃષ્ણનું સ્મરણ ક્યાં સુધી કરવું? જ્યાં સુધી અખંડ અદ્વૈતનું ભાન આપણા હૃદયમાં ન થાય ત્યાં સુધી એ કરવું. અને અખંડ અદ્વૈત ભાન જ્યારે થઈ જાય પછી સ્મરણ કરવાની જરૂર નથી હોતી. અનાયાસ સ્મરણ 24 કલાક 12 મહિના એ જ લીલાની અંદર તમારું મન મસ્ત હોય પણ લૌકિક વૈદિક બધી કાર્ય કરી શકે. એ ચિત્તવૃત્તિની પાકી અવસ્થા જે ગોવિંદ દુબે અને માધવ દુબેની વાર્તામાં શ્રી મહાપ્રભુજીના મુખારબિંદથી શ્રી ગોકુલનાથજીએ લખી. જ્યારે એમને કહ્યું ને કે ચિત્તની ઉત્તમ અવસ્થા કઈ,
તો કે બધું જ કરીને પણ ચિત્ત ચલ્યો ન ચલે, ઠાકોરજીમાંથી ચિત્ત આમ આટલું ક્ષણ પણ દૂર ન થાય અને કેવલ પ્રભુની લીલામાં મગ્ન રસચિત્ત. એ જેમ સામગ્રી લીલાની અંદર પેલા શેઠ પુરુષોત્તમ દાસના બેટી કોણ? રૂક્ષ્મણી. રૂક્ષ્મણીને ગંગા પાઈ. તો કે ગંગાને રૂક્ષ્મણી પાઈ કે રૂક્ષ્મણીને ગંગા પાઈ? તો કે ગંગાને રૂક્ષ્મણી પાઈ કે રૂક્ષ્મણીને ગંગા પાઈ? તો કે રૂક્ષ્મણીને ગંગા નહીં પાઈ, ગંગાને રૂક્ષ્મણી પાઈ. તો એ સામગ્રીની લીલામાં તો સામગ્રીની પણ કેટલી બધી રસવિલાસ, ભાવવિલાસ, કુંજ વિલાસ, લીલા વિલાસ, એટલા બધા પ્રકારના કુંજ નિકુંજોની અંદરની. આ અત્યારે શીતકાલની અંદર પણ ગજબ પ્રકારની બધી સામગ્રીઓ ઠાકોરજીને બધી આવે છે વારાફરતી વારાફરતી. મંગલામાં આવે, શિંગાર ભોગમાં આવે, ગ્વાલ ભોગમાં આવે, રાજભોગમાં આવે, ઉત્થાપન ભોગમાં આવે, ભોગમાં આવે, ભોગ સંધ્યામાં આવે, શયનમાં આવે અને અનુસરના બંટામાં. જેવો સુંદર પ્રણાલિકા પ્રમાણે એનો આખો પ્રકાર છે. તો કે છે કે જો એક વાત તને હું કહું, મારી વાત સાંભળીશ? કે હા, તમારી વાત નહીં સાંભળું, અત્યાર સુધી સાંભળતી જ આવી છું ને મારે તો સાંભળવાના જ. કેમ? કેમ કે હું તો આપની દાસી છું, એટલે મારે તો આપનું પ્રભુની વાત સાંભળવી જ પડે ને અને કરવી પડે. તો કે નીલમણી મુક્તા ફલ દેહું જો મોહી શ્યામ મિલાયેરી. એ જે પેલા દાનગઢમાંથી નીકળી ગયા, દાનગાંઠીમાંથી ત્યાંથી મળીને પોતે આગળ નીકળી ગયા. તો કે પોતે નંદગામ તરફ ચાલ્યા ગયા અને આપણે બધા બરસાના તરફ આવ્યા. તો કે નીલમણી મુક્તા ફલ દેવું. તને નીલમણી અને મુક્તા ફલ એટલે મોતી, એક નીલમણી અને એક મોતી તને હું આપું. એટલે કેટલી સુંદર વાત થઈ. નીલમણીને તમે પોરવો અને પછી મુક્તા ફલ પોરવો એટલે કયો શિંગાર થાય? નકવેસર. અહીંયા પેલો મણી હોય ને, એ મોતી હોય તે લટકતો હોય અને મણી જે હોય નાસિકા પર. નીલમણીના શિંગાર ધારણ કર્યા હોય, યમુનાજીના પ્રકારથી કે યમુનાજીના વિભાવથી એ નીલમણીનો શિંગાર શ્રી ઠાકોરજી ધારણ કરે. તો કે નીલમણી મુક્તા ફલ દેવું જો મોઈ શ્યામ મિલાયરી. લલતાજીને કહે છે કે જો તું મને શ્યામને મળે તો તને આ વસ્તુ આપું. લલતાજી કહે છે કે એટલું પાસે થોડી છે કે તમે એકદમ વગર તમે આપણે નંદા ત્યાં જતા રહીએ, એવું ન જવાય. કે હું કંઈક પ્રયત્ન કરું છું, પ્રભુને જ અહીંયા બોલાવી લઉં છું. કેમ કે ત્યાં તો સ્વામીજીને તો મર્યાદા હોય. હવે ઠાકોરજી તો આપણે જાણીએ છીએ અત્યંત અદ્ભુત હતા પોતે અને પુષ્ટિભાવ પ્રણેતા હતા. એટલા માટે ત્યાંથી એના પછી સખી બેગની લીલાનો વર્ણન છે. પણ અહીંયા માધવદાસજી કહે છે કે કહે માધો, હે માધવદાસ પોતાની જાતને કહે છે, કહે માધો ચિંતા ક્यों બિસરે, બિન ચિંતામણી પાયેલી. એટલે એ માધવદાસજી લલતાજી સખીને કહી રહ્યા છે કે તું આ ભલે વાત કરે છે કે તને હું પોતે આનંદ મારું, ચિંતા છોડ, બધી આ ચિંતા રોગ છોડ, પણ જ્યાં સુધી ચિંતા રોગને ચિંતામણી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ ચિતા ચિંતા સમાન અથવા તો ચિંતા ચિતા સમાન એ જાય કેવી રીતે? કોઈ પણ રીતે તું મને એમને મેળવ અથવા તો એમને કે અહીંયા મળવા પધારે તો જ મારું આ દુઃખ દૂર થશે. એ પ્રેમ લક્ષણાની આત્યંતિક સમૃદ્ધિ આખી જે પરાકાષ્ઠાપન્ન જે વિપ્રયોગની વિભાવની છે એની હિલગ. એટલે દાનના દિવસોમાં મને આવું થયું હતું અને આવું પાછું આખું કીર્તન પોતાના ભાવ સહિત લલતાજીને સંભળાવે છે અને ત્યાં ઠાકોરજી ને દૂર ઊભા હોય છે ત્યાં સંભળાવે છે કે જો પ્રભુ અમે આપને આ રીતે પણ યાદ કરીએ છીએ. પુષ્ટિ ભક્તિ છે. એટલે તમે જે સેવા કરો, સ્મરણ કરો, એની અંદર જો અર્થાનુસંધાન જો સુંદર થાય તો તમને એટલો બધો આનંદ આવે અને એને ગાવાનો પણ આનંદ આવે. એ ગાયને જેનો રસાસ્વાદ જે હૃદયમાં આવે એનો આનંદ આવે અને જે શ્રવણ કરનારા હોય, શ્રવણ ભક્તિ કરનારા હોય, કીર્તન ભક્તિ કરનારા હોય એને પ્રમેયાત્મક રસાત્મક ફલની પ્રાપ્તિ થાય. એ આ પદની અંદર બતાડ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, આજ કે આનંદ કી જય, આનંદ કરાને વાલે કી જય. આ રીતે આપણે હિલગનો આખો ભાવ આપણે સપ્તધા વિભક્તિ અર્થથી પણ સમજ્યા અને અહીંયા પંક્તિથી
શ્રી માધવદાસજીની પંક્તિથી પણ આપણે એક એક પંક્તિને જેટલી બની શકીએ એટલી ખોલીને આપણે કરીએ. હવે તમે આ પદ તમે જરૂર ઠાકોરજીને સંભળાવજો. આપણા કીર્તનની પુસ્તકમાં છે, જો આ પુસ્તક છે, તમે એને સંભળાવજો. અને હું તમને 5 મિનિટમાં આ રામકલીથી, એટલે આપણે ભૈરવથી ગાઈએ. હો જો ગઈ દધી બેચન બ્રજ में उलटी आप बिकाई सखी हो जो गई दधी बेचन बिन ग्रथ मूल लई नंद नंदन सर्वस्व लिख दे आई री श्यामल वर्ण कमल दल लोचन पीतांबर कटि फेंटरी जब ते आवत साकरी खोरी भई है अचानक भेटरी कौन की है कौन कुलवधु मधुर मधुर हंस बोले री सकुच रही मोहि उत्तर नहीं आवत बल कर घूंघट खोले री सास ननद उपचार पचिहारी काहू मरम नहीं पायो री कर गही वैद ढंढोर रहे मोहि चिंता रोग बतायो री जा दिन ते मैं सूरत संभारी ग्रह अंगना विष लाग्यो री चितवत चलत सोवत और जागत यह ध्यान मेरे आगे री नीलमणि मुक्ता फल देहु जो मोहि श्याम मिलायरी कहे माधो चिंता क्यों बिसरे बिन चिंता मणि पायेरी सखी हो जो गई दधि बेचन ब्रज में उलटी आप बिकाई। बोलो हिलक बिहारी लाल की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय, आनंद कराने वाले की जय जय। પૂજ્ય શ્રી યોગેશ બાબા મહારાજ શ્રી દંડવત પ્રણામ. બધા જ વૈષ્ણવ, લંડનના વૈષ્ણવને અને બીજા બધા પણ જે જોડાયેલા છે બધા વૈષ્ણવને ખૂબ ખૂબ. આજના પુત્રવધુ એકાદશીના સુંદર પ્રવચન માટે ખૂબ ખૂબ આભાર. અમને બધાને ખૂબ આનંદ અને પ્રેરણા મળી. દંડવત પ્રણામ છે. હવે અલકાબેનને વિનંતી કરે કે તમને અનમ્યુટ કરીએ છે. એક કીર્તન કા પદ લેશો અલકાબેન? पूज्य जय जी के चरणारविंद में दंडवत करूं। जय जय पूज्य श्री योगेश्वर जी वास आपके चरणारविंद में दंडवत, जी के चरणारविंद में दंडवत करी। आप सब वैष्णव को आज की एकादशी के बहुत बहुत भगवत स्मरण। बाबा साहब ने तो हिलक की ग्रंथि खोल के रख दी, हिलक हिलक हिलक। तो ऐसा ही एक पद है, चल रही सखी नंदगाम जाए बस ये, खिरक खेलत ब्रज चंद सो हंसिए, बसे बठैन सबे सुख माई, एक कठिन दुख दूर कन्हाई। माखन चोरे दुर दुर देखो, जीवन जन्म सुफल कर लेखो। जलचर लोचन छिन छिन प्यासा, कठिन प्रीत परमानंद दासा। ये पद आशावली में मैं ले रही हूँ। चल री सखी नंदगाम जाय बसिए, चल री सखी नंदगाम जाय बसिए। नंदगाम
जाय बसिए चल री सखी नंद गाम जाय बसिए हेरी खिरक खेलत ब्रज चंद सो हंसिए खिरक खेलत ब्रज चंद सो हंसिए चल री सखी नंद गाम जाय बसी बसे बचैन सब सुख माई बसे बचैन सब सुख माई एक कठिन दुख दूर कन्हाई चल री चल री सखी नंदगाम जाय बसिए चल री सखी नंदगाम जाय बसिए माखन चोरे दूर दूर देखो री माखन चोरे दूर दूर देखो जीवन जन्म सुफल कर लेखूं जीवन जन्म सुफल कर लेखूं हार हार जल चलो जन छिन छिन प्यासा कठिन प्रीति परमानंद दासा कठिन प्रीति परमानंद दासा चल री सखी नंदगाम जाय बसिए नंदगाम जाय बसिए चल री नंदगाम जाय बसिए खिरक खेलत हारी खिरक खेलत ब्रज चंद सो हंसिए खिरक खेलत ब्रज चंद सो हंसिए चल री चल री सखी नंदगाम जाय बसिए धन्यवाद करें जय जय आपके चरणारविंद में एकदम अनंत श्री विभूषित Okay, Alkaben, introduce, please. दंडवत प्रणाम जय श्री अनंत श्री विभूषित जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु जी प्रवर्तित शुद्धाद्वैत पुष्टि मार्गीय वैष्णव संप्रदाय आचार्य वर्य श्री वागपति पीठाधीश्वर पूज्यपाद श्रीमद गोस्वामी श्री 108 श्री मथुरेश्वर जी महाराज श्रीना युगल चरणों યુકે વૈદિક વિઝડમ પરિવારના સપ્રેમ સદૈન્ય કોટાનુકોટી દંડવત પ્રણામ જયશ્રી એવં આપશ્રીને
આજને પુત્રદા એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. સાથે આપશ્રીને યુકે વૈદિક વિસ્ડમ પરિવાર વિનંતી કરે છે કે આપશ્રી કૃપા કરીને પધારો અને આપને સુંદર વતનામૃતથી લાભાવિન કરો એવી વિનંતી છે. તો કૃપા કરી આપ પધારો અને સર્વ વૈષ્ણવ આપનું સ્વાગત કરે છે ને વિનંતી કરે છે કે આપ પધારો જે છે. કોટાનું કોટી દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ છે જે યુગલ શરણમાં છે. ધન્યવાદ પ્રણામ. હરી હરી. हाँ जी जी બહુ સરસ મજાનું હે બહુ સરસ માધવદાસ ઉપર બહુ બહુ ઉપસ્થિત સર્વ ભગવદીયોજનોને આજે એકાદશીની વધાઈ શુભકામના શુભાશીર્વાદ. નમામિ શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયપાન રક્ષિતા શેષ બાલકમ અનંત ગંધર્વ કલા વિલાસમ કિશોરચંદ્રમ રસિકેન્દ્ર શેખરમ શ્યામમ મહાસુંદરતા નિધાનમ શ્રીનાથ ચરણમ શરણમ વ્રજેમ. જગદગુરુ શ્રીમદ વલ્લભાધીશ ચરણકમલેભ્યો નમો નમઃ. સમુપસ્થિત પ્રિય વાલા વૈષ્ણવજનો, હમણાં જ આપે ચિરાયુષ્માન શ્રી યોગેશ બાવાના મુખથી બહુ મનનીય અને રસસભર પ્રવચનનું શ્રવણ કર્યું. આજે પુત્રતા એકાદશી પાછા આપણે ભેગા થયા છીએ. અને મકર સંક્રાંતિ હવે નજીક જ આવી રહી છે. બીજું કે ભગવાને પણ પતંગ ચગાવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પણ રજની અંદર નાના ત્યારે એમને પણ પતંગ ચગાવ્યા, પદો પણ મળે છે. છંગ ઉડાયો. કેમ અલકાબેન પદ છે ને? કયું પદ છે? અટાચળ ચડતો હે કાન અટાચળ ચંગ ઉડાવત ઉડી ઉડાવત લાગે. હા, તો પ્રભુએ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો છે. આ બધા દિવસો રજભક્તોના વિપ્રયોગના વિરહના દિવસો છે. અને એટલે હિલગના પદો શીતકાલમાં ગવાય છે. નંદલાલ સો મેરો મન માન્યો કહા કરેગો કોઈ, હિલગન કઠિન હે યા મન કી. અન્ય ઘણા પદો છે. કઠિન મન કી કૃષ્ણ નામ જબ કૃષ્ણ નામ જપતે સુન્યો શ્રવણ સુન્યો રી આલી, ભૂલી ભવન હો તો બાવરી બની. આ બધા પદો એટલા બધા સુંદર છે. સખી રી એક ગામ કો બાસ. હા, તો આ દિવસમાં આપણે હિલગના ભગવાનના બ્રજ ભક્તોના ही में लगी दिल में जिन्होंने दिल की लगी गई છે. કહીયો મેરે દિલ જાની સો. હા, તો ભક્તોના વિપ્રયોગના દિવસો ભગવાનના બહુ યાદ કરી ભક્તો ખૂબ વિપ્રયોગ કરે છે, વિરહ કરે છે. અશ્રુઓ આંખોમાંથી નીર વહાવ્યા કરે છે. હા નાથ રમણ શ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિ.
એમના અંતરનો આ જ એક અવાજ છે. અને એ પ્રેમ પીડા, એ વિરહ વ્યથા, એ કોણ શું જાણે. मेरी विरह व्यथा को गणेश मिले तो उन्हें सुनाऊं, कहाँ मिले मोहे व्यास के शिष्य जिन्हें अपनो वृत्तांत सुनाऊं. तो આ બધું વિપ્રયોગ, વિરહ, વિરહનું પણ દાન પ્રભુ કરે તો જ થાય છે. આપણે ભક્તિ કરીએ, સેવા કરીએ, પણ જ્યાં સુધી આપણને વિરહની અનુભૂતિ ન થાય અને આપણામાં વિરહ ન જાગે ભગવાન માટે, ત્યાં સુધી એ ભક્તિ અધૂરી છે. તો વિરહ અવસ્થાને વિપ્રયોગ કહે છે. અને એ અવસ્થા બહુ ભગવત કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય છે. અને એ પ્રેમની અંદર વિરહ એવું મોટી મહત્વની વસ્તુ ગણાય છે. પ્રેમ ત્યારે તદ્દન સાચો કહેવાય કે જ્યારે આપણા પ્રિય પાત્ર માટે આપણા અંતરના ઊંડાણમાં એને મળવાની તીવ્ર ઝંખના, ઉત્કંઠા જાગૃત થાય. અને એ છતાં પણ એ ન પ્રાપ્ત થતા હોય ત્યારે આપણને વિરહ થાય, એને મળવાની તીવ્ર ઈચ્છા થાય અને એના વગર આપણને ઝૂરવામાં લાગીએ, તડપવા લાગીએ. તો આ પ્રકારની વિપ્રયોગ અવસ્થા એને વિપ્રયોગ કહે છે, વિરહ કહે છે. વિરહાનંદનો અનુભવ પ્રભુ કૃપા કરે ત્યારે થાય. પ્રેમની અંદર વિપ્રયોગ જ્યારે પ્રગટે છે અને વિરહ જ્યારે આપણા દિલની અંદર સ્થાન લે છે ત્યારે એમ લાગે છે કે ખરેખર આ પ્રેમ હવે ધીમે ધીમે શિખર પર, સત્ય પર જઈ રહ્યો છે. અને એ પ્રેમ સરોવરમાં, પ્રેમના સમુદ્રની અંદર એ ધીમે ધીમે ગરકાવ થઈ રહ્યો છે. આ પ્રકારે એ વિરહ અવસ્થા એને આપણે જ્યાં વિપ્રયોગ કહે છે, વિપ્રયોગ રસાનંદ. આ વિપ્રયોગ રસાનંદનું દાન પ્રભુ કૃપા કરે છે ત્યારે કરે છે, અને પ્રભુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આપણે આપણા ઠાકોરજીની સેવા કરીએ, બધું જ કરીએ, પણ જરા પણ એમાં થોડો વિક્ષેપ આવે કે બહારગામ જવાનું થાય કે કોઈ પણ રૂકાવટ આવે ત્યારે આપણે તડપવા માંડીએ, આંખોમાં પાણી નીકળે, હે મારા પ્રભુ. તો ત્યારે આપણે સમજવું કે કંઈક આપણામાં સાચો ભાવ જાગ્યો છે. અને આવો ભાવ જ્યારે જન્મે ત્યારે કોઈને માટે, પ્રભુ હોય કે કોઈને માટે, પણ જેનો પ્રેમ છે, જેને માટે આપણો પ્રેમ છે, એ પ્રેમની અંદર આવો વિરહ અવસ્થા હોવી આવશ્યક છે. તો એનો પ્રેમનો સાચો અનુભવ થાય. એ વ્રજભક્તોના એક વ્રજગોપીઓ ભગવાનના વિપ્રયોગની અંદર તડપતી હતી અને બધા ભગવાન તીવ્ર મિલન માટે ઝંખના અંદરથી હતી અને તડપણ પણ હતી. આ તડપવું એ જ બહુ મોટી વસ્તુ છે. આ દિવસો એ એના જ છે. એટલે અત્યારે કીર્તનો પણ એના ગવાય, સંક્રાંતિના પણ ગવાય. અત્યારે મકર સંક્રાંતિ છે ત્યાં સુધી. મકર સંક્રાંતિ દિવસે તલ અને ખાંડ અને તલ અને ગોળ એના લાડુ થાય. અને એ લાડુ મકર સંક્રાંતિના પુણ્યકાળમાં આપણે ભગવાનને ભોગ ધરીએ છીએ. અને તે પછી બ્રાહ્મણોને પણ સંકલ્પ કરીને દાન પણ કરીએ છીએ. અને પછી એ પ્રસાદ રૂપે આપણે પણ લઈએ છીએ. તીર ગુળ ઘા અને ગોળ બોલ બોલા. મહારાષ્ટ્રની અંદર આ એક ઉક્તિ છે, તીર ગુળ ઘા. તળ ને ગુળ લો અને મીઠું મીઠું બોલો. બરાબર છે? તીર ગુળ ઘા અને ગોળ બોલ બોલા. તો એ રીતે તલ ને ગોળ અને તલ ખાંડના લાડુ તૈયાર થાય છે. એ સંક્રાંતિના દિવસે
એનો ભોગ ધરવાનું બહુ મોટું મહત્વ છે. તમે પણ જાણકારો બધા જેટલા હશો તો ત્યાં વિદેશોમાં પણ તમે એ રીતે તલના લાડુ ઠાકોરજીને ભોગ ધરતા હશો. નહીં ધરતા હો તો ધરજો. ખ્યાલમાં આવ્યું? અને પછી કોઈને પણ દાન પણ કરજો. તમે પણ પ્રસાદ ભક્ષણ કરજો. અને મકર સંક્રાંતિ અને શીતકાલ જ્યારે વિદાય લેશે ત્યારે વસંત ઋતુનું આગમન થશે. વસંત પંચમી આવશે. ખેલના ફાગના દિવસો આવશે. શરૂઆતમાં ખેલના દિવસો વસંત પંચમી, નવલ વસંત નવલ વૃંદાવન નવલ ફૂલ ખીલે, એ બધા પદો ગવાશે. તો આ રીતે પ્રભુની લીલાઓ છે. એનો કંઈક પણ રસાસ્વાદન યત્કિંચિત અંશ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આપણને પણ પ્રાપ્ત થાય એવા શ્રી ચરણોમાં સાદર વિનંતીપૂર્વક મારું અલ્પ વક્તવ્ય આપ શ્રીના ચરણારવિંદમાં સાદર સમર્પણ કરું છું. તમને બધાને મારી આજના એકાદશીની ખૂબ શુભકામનાઓ, શુભાશીર્વાદ. મકર સંક્રાંતિની પણ અગાઉથી તમને વધાઈ. મકર સંક્રાંતિની પણ મને બધાના આશીર્વાદ. हमारा कोटि कोटि साष्टांग दंडवत प्रणाम स्वीकार करशो. શ્રી વલ્લભારી की जय. હવે અલકાબેનને અનુરોધ છે કે આશ્રયનું પદ બોલે. મકર સંક્રાંતિ કો પદ ગાયો કે નહીં અલકાબેન? एक छोटो पद गाओ मकर संक्रांति को, फिर आश्रय को पद लो. अच्छा जी पतंग को ले दीजिए. कौन सा ले? हाँ कोई कान हैं? तो ये तो मैं पगने लगी. कान से पतंग उड़ावो. हाँ छोटो पद ले लो. आज भलो संक्रांति पुण्य दिन ताते मोदक ले हो मेरे लाल. आज भलो संक्रांति पुण्य दिन ताते मोदक ले हो मेरे लाल. बरसाने ते न्योति बुलाई संग लिए ब्रज बाल. नीके धोय मधुर रस बांध्यो भरी भरी राखे कंचन थाल. बैठो रत्न जटित सिंहासन सखा संग ले अपने ग्वाल. आज भलो संक्रांति पुण्य दिन ताते मोदक ले हो मेरे लाल. खेलो बैठो आय परस्पर सखा मंडली जोर गोपाल. आपुन खाओ देहो सबन को करो परस्पर ख्याल. आज भलो संक्रांति पुण्य दिन ताते मोदक ले हो मेरे लाल. देखत फूलत मात बाबा दो वारत है मोतिन की माल. मनदास प्रभु गोवर्धन धर
प्रेम प्रीति प्रतिपाल आज भला संक्रांति पुण्य दिन ताते मोदक ले हो मेरे लाल आज भलो वाह, धन्यवाद करे आश्रय को बदलो। आज दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्रीवल्लभ नख चंद्र छटा बेना सब जग माज अंधेरो भरोसो दृढ़ इन चरणन केरो साधन और नाहिया कलि में जासु हो निवेरो सूर कहा सूर कहाते द्विविध आधरो नामोल को चेरो भरोसो दृढ़ इन चरणन केरो दृढ़ इन केरो भरोसो दृढ़ इन चरणन दृढ़ इन चरणन दृढ़ इन चरणन केरो श्री वल्लभाधीश की जय। दंडवत प्रणाम जय जय। और कोटि कोटि साष्टांग दंडवत प्रणाम जय श्री कृपा करी स्वीकार। एम राजीव भाई जय जय दंडवत प्रणाम। दंडवत प्रणाम जी। जय जय श्री दंडवत प्रणाम जय जय खूब दंडवत प्रणाम जय जय दंडवत श्री। प्रणाम जय जय बोलो। दंडवत प्रणाम जी। दंडवत Piyush, you're muted. એક છે ને બધા વેઇટ કરો જય જય શ્રી ને થેન્ક યુ કેન મીનાબેન કેન યુ અનમ્યુટ એન્ડ સે ધેટ પછી બધા દંડવત કરજો પ્લીઝ. જય શ્રી દંડવત પ્રણામ. મીન્સ મીનાબેન દંડવત પ્રણામ જીજી. પંચાંગ પ્રણામ જે આપણને ગ્રુપ સંઘમાં પંચાંગ પ્રણામ. मीनाक्षीबेन મીનાબેન કેન યુ અનમ્યુટ. जयश्री बेन हाँ હા શ્રી દંડવત બેન, પ્રણામ જય પંચાંગ જય શ્રી. दंडवत प्रणाम जय जय श्री। દંડવત પ્રણામ છે. श्री हरि श्री દંડવત પ્રણામ જીજી. ઓકે હવે બધાને જય જય યશવંતી ઉમાશ્વર દવેના. हरि और मीनाबेन या दंडवत Good. प्रणाम છે જે હા બધા સર્વ વૈષ્ણવ તરફથી આપને ખૂબ ખૂબ આભાર. અમને બધાને ખૂબ પ્રેરણા મળી આજનું પ્રવચનથી. આશીર્વાદો. આશીર્વાદ યા તમે બધા મજામાં આનંદ. હા બધા મજામાં યા ઓકે હવે બધા વૈષ્ણવને
કેમ છો સ્મિતાબોન? ખૂબ દંડવત પ્રણામ જે પંચાંગ પ્રણામ જે આપણા ગોશ્રી ચરણોમાં દંડવત પ્રણામ જે જે પ્રણામ દંડવત જે પ્રણામ જે જે વાલા શ્રી વલ્લભાધીશ કી જે આપણા ગોશ્રી ચરણોમાં પંચાંગ પ્રણામ વાલા પિતાના કોટમ કોટી દંડવત પ્રણામ કાજોલ જાગૃતિના સ્નેહના દંડવત પ્રણામ કિશન મીના? પ્રણામ મીના દંડવત પ્રણામ જે શ્રી અનુજ કેમ છે? બોલાવે છે. અનુજ કેમ છે? અનુજ પ્રીતિબેન પંચાંગ પ્રણામ જે કોટી દંડવત પ્રણામ જે જે શ્રી પંચાંગ પ્રણામ જે જે સરોજ તથા મહેન્દ્રનાથ ઠાકોર પ્રણામ. હમણાં કરું છું ખાવાનું મેં તો કરી લીધું હવે અલકાબેન ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર કીર્તન કર્યું અલકાબેન. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને એકાદશી સર્વ વૈષ્ણવને એકાદશીના જય શ્રી કૃષ્ણ.